કેમ છો બધા? મજામાં? હા, હું એ મજામાં છે. કંઈ નહીં, આપણો વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરાબર. અને મારું નામ છે હરપાલસિંહ રાઠોડ, બરાબર. આવી જાઓ, આવી જાઓ. જોરદાર સિલેબસ આપ્યો નહીં? જોયો કે નહીં? ઉપર નીચે કરી નાખ્યું. ત્યાં આગળ જનરલ સાયન્સમાં અલગ ત્યાં નાખી દીધું પહેલાંમાં બીમાં, અને એની અંદર થોડો ઘણા ફેરફાર કરી નાખ્યા એમ કે પાકો અંગ્રેજીમાં. જોયો કે નહીં કોઈએ? બી વાળા છો, એ વાળા છો કે એ પ્લસ બી વાળા? એ પ્લસ બી, બરાબર છે. આપણે એમ જ કરવાનું હોય. ચાલુ છે ને આવું કંઈ? એ ખાલી રાખજો ને થોડી વાર. સિલેબસ જોયો તમે આપણા વિષયનો? જોયું ને? ત્યાં અલગ અલગ તમે જોશો ને તો ઘણા બધા એમ કહેતા હોય છે કે ડીવાયએસઓનો કોપી મારી મૂકી દીધો છે, એસટીઆઈનો કોપી મારી મૂકી દીધો છે, બરાબર. આવું તમે જોયું હશે, સાંભળ્યું પણ હશે. હા કે ના? હા. કેવું લાગે છે એમ સાયન્સ ટેકનોલોજી જોઈને? એમ કે જનરલ સાયન્સ તમે 100% વાંચ્યું હશે, મને ખબર. તમે મતલબ આ પરીક્ષા તમે આ પ્રિલિમિનરી પાડી દેવાના, મતલબ તમારું જનરલ સાયન્સ સારું જ હશે, તમે જોયું જ હશે. ટેકનોલોજી માટે તમારા કેવા વ્યૂ છે એમ કે? કોઈ મોટી તોપ છે? નથી જ. રોકેટ સાયન્સ છે ખરું, પણ એ હું તમને એ રીતે રોકેટ તમારા હાથમાં દઈશ ને એમ કે ભાઈ કે તમે ખુદ સાયન્ટિસ્ટ બની જશો ભાઈ, સમજ્યા? એટલે એ ચિંતા ના રાખતા. અને બાકીની વસ્તુ એ છે કે નાના મોટા ખાલી થોડી થોડી ડેટને અમુક ત્યાં આગળ યાદ રાખવાની આવશે. એમાં ક્લાસ 3 ને કોઈ ના પહોંચી વળે, બરાબર. કદાચ તમે આ વસ્તુ જાણતા હશો કે ફેક્ટ જે હોય ને એ તમે જોજો કે જીપીએસસી વાળા જેટલા યાદ રાખી શકે ને કદાચ વધારે ક્લાસ 3 વાળા યાદ રાખી શકે. આ સનાતન સત્ય છે. ઘણા બધા જે જીપીએસસી ને યુપીએસસીની તૈયારી કરતા હોય એ વખતે એ લોકોને ખબર છે એમ કે અહીંયા પહોંચી નથી વળે એવું ફેક્ટમાં, એટલા માટે એ ત્યાં આગળ એટલે એનાલિટિકલ વાળામાં જતા હોય છે. અને આપણે ઘણી વખતે આ જોયું પણ છે, કદાચ અનુભવી પણ હશે. અને હું પર્સનલી એ બાબતને આમ ખાસ બિરદાવું છું, કારણ કે મારા માટે આમ ફર્સ્ટ બેચ છે આ રીતની ટૂંકમાં સીસી વાળી, જે આમ ડાયરેક્ટલી આમ ક્લાસ 3 થી આમ આવતા હોય પ્રમાણે. જેમાં આમ ખરેખર જોવા જઈએ તો ક્લાસ 3 કહેતા હવે સહેજ સંકોચ થાય છે. સુપર ક્લાસ 3 ડીવાયએસઓ અને એસટીઆઈના લેવલમાં જ આને આપણે ગણી શકીએ એમ, બરાબર. એટલે આને ક્લાસ 3 હવે ન ગણી શકાય, સુપર ક્લાસ 3 રીતે કહી શકાય. આ બંધ થઈ ગયું? ઠીક, ઓકે. તો સિલેબસમાં તમે જોયું હશે, આપણે પહેલાં ખાલી બીની વાત કરી લઈએ એમાં. તો બીમાં ત્યાં આગળ એવું સ્પષ્ટ એમણે લખ્યું છે કે રોજિંદા જીવનની અંદર વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાનની વાત કરી છે. અને સામાન્ય વિજ્ઞાનની બાજુમાં મસ્ત બ્રેકેટમાં લખ્યું છે એમણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, બરાબર. એટલે એક વાક્યમાં એમણે એમ લખી દીધું કે તમારે 6 થી 12નું તમારે સાયન્સ વાંચવાનું છે ટૂંકમાં, બરાબર. 6 થી 12 એટલે ટૂંકમાં 6 થી 10નું તો આવશે જ કમ્પલસરી. 6 થી 10 સુધીનું વિજ્ઞાન અને ટેકનોલોજી, કારણ કે 6 થી 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જ આ 3 ભાગ તમને કમ્પ્લીટલી પડતા જોવા મળશે. કે પહેલાં ફિઝિક્સ આવી ગયું, કેમેસ્ટ્રી આવી ગયું, છેલ્લે બાયોલોજી આવી ગયું, બરાબર. આ 3 ભાગ તમે ત્યાં કમ્પ્લીટલી જોઈ શકવાના છો. અને એ પહેલાં કહ્યું એ પ્રમાણે જ કે એ એક લાઇન જ છે, બરાબર. પૂરેપૂરું એમાંથી નહીં આવી જાય. 10 માર્ક્સનો છે આપણો સબ્જેક્ટ, ત્યાં આગળ તમે જોશો એને તો 10 એના છે, 10 ઉપર એન્વાયરમેન્ટના, એ રીતનું કંઈક છે આપણો, બરાબર ભાગરભાઈ? તો એ રીતના આપણો સિલેબસ વહેંચાયેલો જોવા મળે છે. એટલે સિલેબસની તમે ચિંતા ના કરતા, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે એને કઈ રીતે હેન્ડલ કરવાનું છે એની કમ્પ્લીટલી માહિતી, કમ્પ્લીટલી ગાઈડન્સ મારા તરફથી 101%, બરાબર, 101% હું આપવાનો ટ્રાય કરીશ. તો પણ તમને કઈ અગવડ પડતી હોય તો તમે એમાં કહી શકો છો કે હા આ રીતનો લોચો આવે છે, આપણે એને ટ્રાય કરશું પૂરેપૂરી રીતે એને સોલ્વ કરવા માટેનું, બરાબર. તો વાત કરીએ એ પ્રમાણે કે તમે જે રોજિંદા જીવનમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા હતા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની આગળ આપણે વાત કરી, કંઈ મોટી વસ્તુ નથી. એની અંદર કોઈ પણ તમારે ફિનોલને, આલ્કેનને, બેન્ઝીનને, ઠેન્ઝીન કોઈ કરવાનું નથી તમારે, બરાબર. અમુક જે ફ્રિકવન્ટલી જે પ્રશ્ન પૂછાતા હશે, હવે એ વસ્તુ તો ત્યાં મેઇન્સમાં નહીં આવે. પાછી તમને ખબર ના હોય તો કહી દઉં, જે બાયોલોજી વિષય જે પણ વસ્તુ આવે છે કે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી વિષયક જે વસ્તુ આવશે એ ગ્રુપમાં નથી. પાછું તમે જોજો એની અંદર ત્યાં આગળ સ્પષ્ટ શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે ટેકનોલોજી એમ કે, બરાબર. ટેકનોલોજી એટલે આ બધી વસ્તુ આવી જશે કે રોકેટ આવી ગયું, બરાબર, તોપ આવી ગયું, દારૂગોળા આવી ગયા, બરાબર, એનર્જી સેક્ટર આવશે ત્યાં આગળ, ન્યુક્લિયર ત્યાં આગળ આવશે, બરાબર. અને છેલ્લે આઈસીટી, આઈપીઆર ને રોબોટિક્સ ને એ બધી વાત કરવામાં આવશે, સાયબર ક્રાઇમ ને એ બધી, બરાબર. ત્યાં સુધીમાં આપણું આખું આ સેશન એ પૂરું થતું એમાં જોવા મળશે. એટલે ખાલી એક ટોપિક અલગ પડતો જોવા મળ્યો હોય મને તો એ જોવા મળશે ખાલી આ બી ગ્રુપની અંદર. ત્યાં જે સામાન્ય વિજ્ઞાન જે લખેલું છે ને એ આપણને જોવા અલગથી એને જોવું પડશે આપણે. બાકી બધું ઓલમોસ્ટ ત્યાં આગળ સેમ આપણને જોવા મળે છે. ઓકે, તો ફર્સ્ટ ત્યાં આગળ વાત કરીએ
ડે ટુ ડે લાઈફની આપણે વાત કરતા હતા કે S&T જે રીતે જોવા જઈએ તો આ બે ભાગમાં આ શબ્દ વહેંચાલો છે. પહેલી વસ્તુ તો એક છે સાયન્સ અને બીજો છે ટેકનોલોજી. આ જે સાયન્સ જે છે એ મૂળ લેટિન શબ્દ છે એક સાયન્ટિયા. સાયન્ટિયા ઉપરથી આ સાયન્સ શબ્દ ઉતરી આવેલો આપણને જોવા મળે છે. બરોબર. ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી પણ ટેકનોલોજીયા નામનું ગ્રીક શબ્દ છે, એના ઉપરથી આ ટેકનોલોજી શબ્દ ઉતરી આવેલો આપણને જોવા મળે છે. ઓકે, સાયન્સની વાત કરીએ તો એનો અર્થ આપણે જોવા જઈએ તો અર્થનો મતલબ આવે છે કે જાણવું અથવા તો નું જ્ઞાન હોવું. નું એટલે આગળ ગમે તે ત્યાં આગળ વસ્તુ એમાં હોઈ શકે, એના વિશે તમને ખ્યાલ છે, એના વિશે તમને જ્ઞાન છે. બરોબર. ટેકનોલોજી અને આગળ તમે જોવા જાઓ તો એનો જે પ્રકાર આવે, એના જે મુદ્દા આપણે જોવા જઈએ તો એમાં એવું કહેવાય છે કે આ જે જ્ઞાન તમને જે છે ને એનો તમે રોજિંદા વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરો છો એની વાત ત્યાં આગળ આવશે. એટલે આ જ્ઞાનનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ. ઓકે, તો સિમ્પલ વસ્તુ આટલી આવે છે. શબ્દ સમજૂતી પહેલાં જરૂરી છે. ક્યાંય પહેલાં આપણે તમને ખબર હશે કે મેપ ઉપર આપણે જઈએ અને ક્યાંક જવાનું છે આપણે, તો જવાનું હોય તો પહેલું ત્યાં સર્ચ કરશું કે હા ફલાણી જગ્યાએ જવાનું છે, તો ફલાણી જગ્યાનું નામ આપણને ખબર હોવી જરૂરી છે. બાકી એનું ખબર જ ના હોય ક્યાં જવાના છે તો પછી દિશાવિહીન આપણે બની જઈએ ઓલા જીપીએસની જેમ. પછી એમ કે બરાબર કે આમ ગલીમાં જઈને દિવાલાડી આવી ગઈ ને ત્યાં જઈને ઊભા રહી જવાનું. બરાબર. એટલે હા ક્યારેક ક્યારેક આવું થતું આપણને જોવા મળે છે. એટલા માટે જ આપણે જીપીએસના ઓપ્શન તરીકે નાવિકની ટેકનોલોજી આપણે એડોપ્ટ કરી છે. ઓકે, તો નાવિક વિશે પણ આપણે વાત કરશું. હાલમાં જોવા જઈએ, હા કોઈક કંઈક બોલ્યું, બોલી દો, વાંધો નહીં, આપણે આપણા જ છે. તો આ વસ્તુ આ હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ વર્ડ છે એ મૂળ લેટિન શબ્દ છે સાયન્ટિયા, એના ઉપરથી ઉતરી આવ્યો છે. અને આ સાયન્ટિયાનો ત્યાં મતલબ એ રીતનો થાય છે કે જાણવું અથવા તો નું જ્ઞાન હોવું. હવે આની અંદર શું થશે, તમે કોઈ વસ્તુ જાણો છો એનું તમને જ્ઞાન છે, એ જ્ઞાન જે વસ્તુ છે એના ઉપર તમારે વિવિધ પ્રયોગો કરવાના છે. બરોબર. પ્રયોગ કરશો એટલે પ્રયોગને આધારે તમે નિશ્ચિત કોઈક અવલોકન ઉપર તમે પહોંચવાના છો, કોઈક તારણ ઉપર તમે પહોંચવાના છો. આ અવલોકન અને તારણ ઉપર પહોંચ્યા પછી છેલ્લે તમે એક સિદ્ધાંતને ત્યાં પ્રતિપાદ કરશો. બરોબર. એક સિદ્ધાંત તમે આવશો કે હા આ વસ્તુ આ રીતે છે ને આમ આ વર્ક કરે છે. ઓકે, તો સિદ્ધાંત ઉપર તમે જ્યારે પહોંચો છો ત્યારે આ વસ્તુ ત્યાં આપણને પ્રૂવ થતી જોવા મળે છે. ત્યારે એ સિદ્ધાંત એક શાસ્ત્ર સાથે, એક લોજી સાથે સંકળાતો આપણને જોવા મળે છે. એટલે ત્યારે એ સાયન્સ તરીકે સંપૂર્ણપણે આ ઓળખવામાં આવશે. બરોબર. જેમ પહેલાં વાત કરી એમ કે તમારા જોડે હવે કઈ વસ્તુ છે એનું તમને જ્ઞાન છે. બરોબર. એનું તમને નોલેજ છે, તો એ નોલેજનું તમે વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકશો. બરોબર. તો એ માટે તમારે કોઈક ટેકનિક તમારે વિકસાવવી પડશે. બરોબર. એ ટેકનિકને આધારે તમે વ્યવહારુ જીવનમાં એનો ઉપયોગ કરશો અને એને વ્યવહારુ જીવનમાં લઈને આવશો ત્યારે એને કહેવાશે ટેકનોલોજી. બરોબર. જેમ કે અહીંયા તમે આ ફેન જોઈ રહ્યા છો કે આ ડિસ્પ્લે બોર્ડ તમે જોઈ રહ્યા છો કે એસી જોઈ રહ્યા છો, તો પહેલાંથી એ બનેલી વસ્તુ નહોતી. પહેલાં એ કોઈના મગજમાં વિચાર આવ્યો છે કે આ રીતની કોઈ વસ્તુ હોઈ શકે ને આ પ્રમાણે એ કામ કરી શકે. ઓકે, વિચાર આવ્યો, એના ઉપર એને કામ કર્યું, પ્રયોગો કર્યા પછી નિશ્ચિત તારણ ઉપર પહોંચ્યો કે હા આ રીતની સિસ્ટમ આની અંદર ફિટ કરે, કમ્પ્રેસર ફિટ કરવું પડશે. બરોબર. ફિન્સ સેટ કરવા પડશે તો હવા આમથી આમ થઈ શકે. બરોબર. એમ અલગ અલગ વસ્તુ એના મગજમાં આવે છે, અલગ અલગ એ પ્રયોગો કરતો જાય છે. પ્રયોગોને આધારે એ ત્યાં નિશ્ચિત રૂપે એક સિદ્ધાંત ઉપર પહોંચે છે અને સિદ્ધાંત ઉપર પહોંચ્યા પછી આના પાર્ટ્સ બનાવવાની શરૂઆત ત્યાં થઈ શકે. બરોબર. જેમ કે અલગ અલગ એના પાર્ટ્સ બનાવીને એને પછી કમ્બાઈન કરશે, એસેમ્બલ કરશે. એસેમ્બલ કર્યા પછી એનો ત્યાં આગળ ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો એ અને ત્યાં ટેકનોલોજી એમ આપણે કહી શકીએ. ઓકે, કારણ કે બીજી એક વસ્તુ એ છે કે આપણા જોડે રહેલા મોબાઈલ, તમને ખબર હશે સ્ટાર્ટિંગમાં પેલા હેલો મોબાઈલ હતા, આવડું મોટું ફોન હતો ઈંટ જેવડો. બરોબર. આમ કાન જોડે રાખો ને આવડો મોટો દાંડો હોય ઉપર, હા એન્ટેના સાથેનો તમને ફોન જોવા મળે. હેલો હેલો તમે કરતા હોય, સામેવાળાને સંભળાય. બરોબર. પછી ઓલા રિંગવાળા આવે ત્યાં આગળ કે બટન દબાઈને તમે આમ ગોળ ગોળ કરો. બરોબર. પછી ઓલા સિમ્પલ નંબરવાળા ત્યાં આગળ આવી ગયા. ઓકે, એના પછી નાનો ઓલો નોકિયાનો 1200 ને બધા ફોન આવ્યા, 1200 1600 ને બધા ટાઈપ આવતા હતા નાના મોટા. બરાબર.
એના પછી ધીમે ધીમે આવ્યા 2Gનો વારો આવે છે, 3Gનો વારો આવે છે, 4Gનો આવ્યો, હાલમાં 5G ચાલી રહ્યા છે. 5Gનો અનુભવ તમે સૌ કરી રહ્યા છો હાલમાં, બરાબર. 6G પણ ટૂંક સમયમાં આવવાનું છે. અમુક સિટીઝની અંદર એના ત્યાં પ્રયોગાત્મક તબક્કામાં ત્યાં 6Gને શરૂ કરવામાં આવેલું પણ છે. આપણે હજુ ચાલુ થયું નથી, આપણે આવતા વાર લાગશે. 5G તમે ઘણા બધા ઉપયોગ કરતા હશો, જે હાલમાં ફ્રીમાં પણ મળી રહ્યું છે. ઓકે, તો એ ફ્રીનો તમે ઉપયોગ કરવો હોય તો પણ તમારો ફોન જે છે એ 5G સપોર્ટેડ હોવો જોઈએ. દેટ મીન્સ કે એની અંદર એ ટેકનોલોજી, એ ટેકનિક હોવી જોઈએ કે આને એ જે પ્રકારના જે વેવ્સ છે ને તે રિસીવ કરી શકે અને એ પ્રમાણે તમને ઉપયોગી થઈ શકે, બરાબર. તો એ ટેકનોલોજી ત્યાં આગળ એની અંદર હોવી જરૂરી છે. અને હવે તમે જોતા હશો કે ફોનની ઉપર કમ્પ્લીટલી લખીને જ મૂકે છે કે 5G સપોર્ટેડ એમ કે, બરાબર, અથવા 5G ફોન એમ જ ત્યાં લખેલું હોય છે. કેમ? કારણ કે હવે એ ટેકનોલોજી ઇનબિલ્ટ આવે છે. ઓકે, તો એ વસ્તુ તમને જોવા મળે છે. એટલે એ પણ અહીંયાથી તમને ડાયરેક્ટલી સંકળાયેલું જોવા મળે છે અને વ્યવહારુ જીવનમાં એ આપણને ઉપયોગી થતી જોવા મળે છે. બધી જ વસ્તુઓ એની અંદર આવી ગઈ. ફોનની વાત કરી લઈએ, ઇવન સેટેલાઇટ ફોનની પણ આપણે વાત કરીએ. સેટેલાઇટ ફોન જે છે એ પણ કામ કરતા આપણને જોવા મળે છે. એમાં મધ્યસ્થી જે છે વચ્ચે મીડિયેટર તરીકે સેટેલાઇટ આપણો ભાગ ભજવતો જોવા મળે છે. તો સેટેલાઇટની ત્યાં આગળ વાત કરવામાં આવે તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અલગથી એક ક્ષેત્ર એટલે કે સ્પેસ ટેકનોલોજીનો ભાગ થશે. અને સ્પેસ ટેકનોલોજીની વાત આવે અને જો આપણે ભારતમાં હોઈએ તો આપણે વિક્રમ સારાભાઈને યાદ ન કરીએ તો આ વસ્તુ આખી પાયા વિહોણી બનતી આપણને જોવા મળે છે. કઈ રીતે એની વાત કરું તો જ્યારે ભારત દેશ છે એ આઝાદ થાય છે, તો આઝાદી એટલે કે 1947માં આપણે આઝાદ થયા હતા. એ વખતે વિક્રમ સારાભાઈએ જ્યારે ત્યારે તત્કાલીન જે વડાપ્રધાન જે નહેરુ હતા એમને ત્યાં આગળ મુલાકાત કરવામાં આવે છે કે આ રીતની વસ્તુ છે, આપણે આગળ વધવું જોઈએ. તો એમણે ત્યાં ના પાડી કે હજુ હમણાં આપણો દેશ છે ને આઝાદ થયો છે, આપણો દેશ ગરીબી, ભૂખમરી, બેરોજગારી આની અંદર હજુ સપડાયેલો છે. એમાંથી પહેલાં આપણે ઉઘરવું પડશે અને ઉઘર્યા પછી આપણે આ દિશામાં આગળ વધશું તો વાંધો નહીં આવે. બાકી હાલ આમાં એના માટે ફાળવવા માટે ફંડ જ નથી આપણા જોડે, એમ ના પાડી દીધી. તો 1947ની તમને વાત કરું, એના પહેલાં ઘટના આવે છે 1945ની. (1942) એ વખતે વર્લ્ડ વોર 2ની શરૂઆત થતી આપણને જોવા મળે છે. ઓકે, અને 45માં એ પૂર્ણ થતું આપણને જોવા મળે છે. 45માં એનો અંત કઈ રીતે આવે તો કોઈ કહી શકશે? હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બિંગ કરવામાં આવે છે, બરોબર. બોમ્બિંગ કરવામાં આવે છે, પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે, હજારો લોકો ત્યાં આગળ મરી જાય છે અને લાખો લોકો ત્યાં આગળ આ જે રેડિયેશન એનું જે ફેલાય પરમાણુનું એના કારણે ત્યાં બીમાર બને છે. અને એના કરતાં પણ વધારે લોકો એ જે હવે શું થયું, રેડિયેશન જે છે ને એ શરીરમાં જઈને માનવના કોષોની અંદર આવેલું ડીએનએની અંદર જે આખી જે કોડિંગ છે એને પણ એ અસ્તવ્યસ્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે એ લોકોની જે આગળની જે પેઢીઓ આવી એમાં ઘણા બધા બાળકો ખોડખાપણવાળા, બરોબર, અલ્પ માનસિક વિકાસવાળા, એવા બધા લક્ષણોવાળા જન્મતા આપણને જોવા મળે છે. એટલે એને એટલા માટે જ આ જે પરમાણુ બોમ્બ છે એને એમ કહેવામાં આવે છે કે ફક્ત એક વખત તમે ફોડીને એના નિરાકરણ ઉપર કે જે તે સમસ્યાના નિરાકરણ ઉપર તમે ફોકસ કરતા હો તો એ વસ્તુ ખોટી છે. એનું સીધો કોન્ટેક્ટ આપણે જોવા જઈએ તો મહાભારતની અંદર જે ઉપયોગ કરવામાં આવતું હતું બ્રહ્માસ્ત્ર, એની સાથે કરવામાં આવે છે. બ્રહ્માસ્ત્ર વિશે તમે સાંભળ્યું હશે કે એ જે સ્થળે ચલાવવામાં આવ્યું હોય એ સ્થળે 12 વર્ષ સુધી વરસાદ પડતો નથી. એમ તમે કદાચ આવું ક્યાંક સાંભળ્યું હશે, વાંચ્યું હશે, કાં તો સિરિયલમાં તમે જોયું હશે, બરોબર. તો એને હું આની સાથે રિલેટ કરી શકું છું, બરોબર. કારણ કે એ જે તે એરિયામાં રેડિયેશન અતિશય વધી ગયું હોય તો વધી જવાના કારણે તે જગ્યાએ વરસાદ પડવાના ચાન્સીસ પણ બિલકુલ ઓછા થઈ જતા આપણને જોવા મળે છે. ઇવન આપણે પોખરણમાં જે ટેસ્ટ રેન્જ જે આવેલી છે ને ત્યાં આગળ પણ આપણે જ્યારે આ પરમાણુના ટેસ્ટિંગ કર્યા હતા ને તો અઢળક સંખ્યામાં મણની મણ ડુંગળીઓ લઈ જવામાં આવી હતી અને ડુંગળી ત્યાં પાથરી દેવામાં આવી હતી. કારણ કે ડુંગળીની અંદર ક્ષમતા છે કે રેડિયેશનનું શોષણ કરી લે, બરોબર. તો વાતાવરણમાં એટલે હદ સુધી એ નાના એવા બોમ્બથી જો રેડિયેશન ફેલાતું હોય તો અહીંયા તો ઘણા બધા કિલોગ્રામના બોમ્બ ત્યાં ફેંકવામાં આવ્યા હતા. તમે મૂવી જોયું હશે ઓપનહાઇમર, જોયું કોઈએ? ઓપનહાઇમરની અંદર આખી આ વસ્તુ નાગાસાકી અને હિરોશીમા પર જે બોમ્બિંગ જે કરવામાં આવે છે ને, બરોબર, એ ઓપનહાઇમરનો એન્ડ છે બોમ્બિંગ કર્યું એ વખત, બરોબર, અને સ્ટાર્ટિંગ છે બોમ્બ બનાવવાથી લઈને આખું પિક્ચર એના પર બેઝ આપણને જોવા મળે છે. એટલે જે સાયન્ટિસ્ટ છે એના પર કામ ડૉક્ટર ઓપનહાઇમર જ છે, એના પર કામ કરતા આપણને જોવા મળે છે. પછી તમે આ રોકેટરી જોશો, આવા પિક્ચર તમે જોશો તો તમને આ જે વસ્તુઓ છે ને એમાં સમજવામાં ઘણો બધો તમને ફાયદો ત્યાં થતો જોવા મળશે. તો વાત હતી 42ની. વર્લ્ડ વોર 2 શરૂઆત થાય છે
અને 1945માં હિરોશીમા અને નાગાસાકી નામના આજે બે જાપાનના પ્રખ્યાત એવા સિટી છે એના ઉપર અમેરિકા દ્વારા ત્યાં આગળ બોમ્બિંગ કરવામાં આવે છે, પરમાણુ બોમ્બ ત્યાં ફેંકવામાં આવે છે, જેના કારણે બે સિટી ત્યાં ધ્વસ્ત થતું જોવા મળે છે. એમાં બધા એમ કહે છે કે અમેરિકાવાળાનું આવું હતું ને તેવું હતું, તો સડી કરવામાં આવી હતી એકચ્યુઅલમાં. તમે જોવો તો તમે આમ જુઓ ને બિટવીન ધ લાઇન્સ તમે જોવા જાઓ ને તો આ થયું એના પહેલાં અમેરિકાનું એક પર્લ હાર્બર કરીને એનું પોર્ટ છે, બરાબર, એને જાપાને ઉડાવી દીધું હતું આખે આખું, બરાબર. ત્યાં આગળ બોમ્બિંગ કર્યું, એને ઉડાવી દીધું. એટલે પછી અમેરિકાએ પછી સ્ટેપ લીધું કે ભાઈ બસ થયું, હવે હું જગત જમાદાર છું, બરાબર, તો હું મારું બતાવીશ કે ભાઈ કે હું તારું બાપ છું, એમ કે ટૂંકમાં સીધી વસ્તુ આ છે. અને અત્યારે પણ તમે જોશો ને તો જગત જમાદાર તરીકે અમેરિકાને ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે ન્યૂઝપેપર વાંચતા હો ને ત્યાં શબ્દ સ્પષ્ટ લખેલો હોય છે કે જગત જમાદાર હવે પણ ફીકું પડવા માંડ્યું ભારતની સામે, ભારતની રાજનીતિ સામે, ભારતના વિકાસની સામે. તો એ તમે જોશો અહીંયા ખરેખર ટેકનોલોજીમાં આપણે કેટલું ડેવલપ કર્યું છે. ઓલો વિકાસ નહીં, હો ભાઈ. હા, હું એને સંપૂર્ણપણે સમર્થન આપતું નથી, બરાબર, કારણ કે એ બધી અહીંયા આપણે કહીને અહીંયા બિલકુલ તટસ્થ આપણે એમ કે બધી જ ગવર્મેન્ટ કામ કરે છે, બધી જ ગવર્મેન્ટ પોતાનાથી થતા કાર્ય એમણે કરેલા છે. ઓકે, એમના જોડે પાવર્સ છે એટલા માટે સિમ્પલ વસ્તુ કે કરી શકવાના છે. હવે તમારા ઘરમાં જો આપણે જોવા જઈએ તો આપણા પપ્પા છે, દાદા છે, એ જ્યારે ત્યારે એમના વખતમાં એ પણ યુવાન રહ્યા હશે, એ પણ જવાન રહ્યા હશે, એમણે પણ પોતાની રીતે જેટલું ઘર માટે થતું હશે એમણે કર્યું જ હશે, એમ કે. તો સિમ્પલ છે વસ્તુ, આ બધી થતી આપણને જોવા મળે. 45માં આપણે વાત કરી કે હિરોશીમા અને નાગાસાકી છે, આ બંનેના ઉપર બોમ્બિંગ થતાં એ બંને સિટી ત્યાં ધ્વસ્ત થતી જોવા મળે છે. અને એનું પરિણામ આવે છે વર્લ્ડ વોર 2 જે છે એનું એન્ડિંગ. આનો અહીંયાથી અંત થતો જોવા મળે છે, બરોબર. તો આમાં તમે જોશો તો બે ભાગ સ્પષ્ટપણે પડતા તમને જોવા મળે છે. એક તો અમેરિકા આખું અલગ જતું રહે છે, યુએસએસઆર, અને બીજું છે યુએસએ એક બાજુ અને બીજું છે રશિયા. એટલે એ વખતે એને યુએસએસઆર તરીકે ઓળખવામાં આવતું હતું. તો ત્યાં આગળ આ કમ્પ્લીટલી બે ભાગ પડતા જોવા મળે છે. પહેલો આવશે યુએસએ અને બીજું આવે છે યુએસએસઆર, જેને હાલના રશિયા તરીકે ઓળખીએ છીએ આપણે, અને આ આપણું અમેરિકા. ઉલ્લેખ એટલા માટે કર્યો કે સ્પેસ ટેકનોલોજી માટે આનું બહુ ત્યાં જરૂરી હતું. અને શરૂઆત કરવા માટે 1945ની અંદર જ્યારે આ વર્લ્ડ વોર 2નો અંત આવે છે એના પછી થોડા સમય પછી કોલ્ડ વોરની શરૂઆત થાય છે, બરાબર. શીત યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. શીત યુદ્ધમાં સામે હથિયાર લઈને લડવાનું નથી હોતું, બરાબર. એમાં અમુક ક્ષેત્રમાં પ્રગતિ કરીને, અમુક ક્ષેત્રોમાં સારા એવા ડેવલપમેન્ટ રિસર્ચ કરીને આગળ આવવાની વાત હોય છે. અન્યને કરતાં આગળ આવવાની વસ્તુ ત્યાં આગળ કરવામાં આવશે. તો સેમ એ વખતે અમેરિકા જાહેરાત કરે છે કે અમે સ્પેસમાં પહોંચીશું. એમ ત્યાં સુધી સ્પેસમાં કોઈ નહોતું પહોંચ્યું, બરાબર. અમે સ્પેસમાં પહોંચીશું, અમે સેટેલાઇટ ત્યાં આગળ મૂકશું, અમારા લોન્ચિંગ વ્હીકલ ત્યાં સુધી પહોંચશે અને અમે સ્પેસનો ભરપૂર એવો સારો એવો ઉપયોગ કરીશું. સીધી વસ્તુ છે, કોલ્ડ વોર ચાલી રહી છે, મતલબ સામે પેલો પણ એમ કરવાનો જ છે કે હા ભાઈ તમે કરો તો અમે કરશું, એમ કે, બરાબર. યુએસએસઆર પણ સ્ટેટમેન્ટ આપે છે એના પછી કે ઓકે વાંધો નહીં, તમે જવાના છો તો અમે પણ આવશું પાછળ, અમે પણ સ્પેસનો ઉપયોગ કરશું, અમે પણ એક ક્ષેત્રે પ્રગતિ કરશું અને એનો ઉપયોગ કરીને અમે પણ અમારા દેશને આગળ લાવશું. અને એના પછી આ કોલ્ડ વોર જામતી આપણને જોવા મળે છે, જેનું પરિણામ જેમ તમને વાત કરી કે જાહેરાત કરી હતી યુએસએ, પરંતુ એમાં સફળ થાય છે પહેલાં રશિયા, બરોબર. રશિયા ત્યાં આગળ સફળ થતું આપણને જોવા મળે છે. તમે એમાં નામ સાંભળ્યું હશે, પેલા સ્પુતનિક 1 અને સ્પુતનિક 2 સેટેલાઇટની ત્યાં વાત કરવામાં આવે છે. 1ને મોકલવામાં આવશે, થોડા એક મહિના પછી 2 ત્યાં પહોંચતું આપણને જોવા મળે છે. સ્પુતનિક 2 જ્યારે મોકલવામાં આવે છે ને ત્યારે એની અંદર લાયકા નામની કૂતરી પણ મોકલવામાં આવે છે. તમે લાયકા નામ તો તમે સાંભળ્યું જ હશે કે રશિયા દ્વારા એને મોકલવામાં આવી હતી. તો એ જે મિશન હતું એ જે હતું સ્પુતનિક 2 હતું, એની અંદર એને મોકલવામાં આવેલ, બરોબર. તો આ બધી વસ્તુ અહીંયાથી શરૂઆત થાય છે. સફળતા પહેલાં મળે છે આ ભાઈને, પહેલાં સફળ આ થાય છે અને પછીથી સફળ પછી થોડાક જ મહિનાઓમાં અમેરિકા પણ સફળ થતું આપણને જોવા મળે છે. અને ત્યારબાદ આના દ્વારા ઓલિમ્પિક જે હતા, ઓલિમ્પિક ગેમ્સ એ વખતે યોજાઈ હતી, એનું આયોજન આપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, બરોબર. 1957 એ સમયની વાત થઈ રહી છે હાલમાં, 1957 ને 58ની આસપાસ. તો એ લાઈવ સ્ટ્રીમિંગ કર્યું, દુનિયાને એમણે બતાવી દીધું કે જો આ રીતે અમે અવકાશનો ઉપયોગ કરી શકવા માટે હવે સક્ષમ થઈ ગયા છે. ફરીથી વિક્રમ સારાભાઈ જાય છે નહેરુ જોડે અને કહે છે કે જો આ લોકો આટલા આગળ આવી ગયા છે, આપણે એવું કંઈક કરવું પડશે, તમે ખરેખર હવે કંઈક હવે જાગો, એમ કે થોડું ઘણું ફંડ આપો. નહેરુએ સેમ એ લાઈન કીધી, આપણે થોડા સમય પહેલાં જ આઝાદી મળી છે, આપણો દેશ ગરીબી
બેરોજગારી, બેકારી એની અંદર ધકાયેલો છે. આપણે એમાંથી હજુ બહાર આવ્યા નથી, આવીએ એના પછી વાત એમ કે. એટલે પછી એ વખતે એમના સપોર્ટમાં હતા હરગોવિંદ ખુરાના ને બધા છે ત્યાં આગળ, સીવી રામન પણ ત્યાં આગળ હતા, ઇવન હોમી જહાંગીર ભાભા છે એ પણ ત્યાં આગળ એમના સપોર્ટમાં હતા. એ 3 જણા એમને સમજાવે છે વિક્રમ સારાભાઈને કે તમે આવું કહેજો ત્યાં આગળ જઈને. આ બધી વસ્તુ બિલકુલ 100% સત્ય હકીકત છે, બરાબર. મારા ઘરની કોઈ પણ સ્ટોરી નથી કે આ ઘરની સ્ટોરી બનાવે છે, ના ના ના. તો એમને સમજાવવામાં આવે છે કે તમે આ રીતે વાત કરો. નહેરુજીને ફરીથી જાય છે ત્યાં આગળ, મીટિંગ કરે છે. મીટિંગ કર્યા પછી એમ કહે છે કે જો કે આ જે તમે કરશો ને, જેમ કે ઉપગ્રહ આપણે મૂકશું ને ઉપર, બરાબર, તો ઉપગ્રહ જો કોમ્યુનિકેશન માટેનો સેટેલાઇટ હશે ને તો સંચાર માટે આપણને કામમાં આવશે, બરાબર. કોલ કરવા માટે, હેલો કરવા માટે કામમાં આવવાનું છે, સીધી વસ્તુ, બરાબર. બીજું એમણે એમ કીધું કે જો આપણે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મૂકશું ને, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, તો એ ઉપરથી આપણે પૃથ્વીનું નિરીક્ષણ કરી શકે છે, કયા વિસ્તારમાં કઈ હોનારત થઈ રહી છે એના વિશે આપણને જાણકારી આપી શકે છે. જેનું એકદમ ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ જોવા જઈએ તો મચ્છુ ડેમ જ્યારે તૂટે છે ત્યારે ભારતવાળાને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. અમેરિકાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે આ રીતની ઘટના બની છે, તમે એના ઉપર હવે એક્શન લો એમ કે. પછી આપણું તંત્ર દોડતું થતું જોવા મળે છે. એટલે આવી વસ્તુ ત્યાં નોંધાતી આપણને જોવા મળે છે. ઓકે, તો એ રીતે કામમાં આવી શકે. પછી ત્યાં આગળ એમ કહે છે કે રડાર ઇમેજિંગ સેટેલાઇટ ત્યાં આગળ એક આવે છે. તો રડાર ઇમેજિંગ સેટેલાઇટનો ઉપયોગ કરીને આપણે રડાર દ્વારા જે તે એરિયા છે એરિયાને આપણે ટોપોગ્રાફી જાણી શકશું, એનું મેપિંગ કરી શકશું. અને મેપિંગ કર્યા પછી ઇવન જે રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે એની અંદર એટલે સુધી ક્ષમતા છે કે આપણા ખેતરમાં જે પાક જે ઊભો છે એ પાકની ઉપજ કેટલી મળશે એ પણ એ લોકો પહેલાંથી ગણતરી કરીને જણાવી શકે એમ છે, બરાબર. તો એ ટેકનોલોજી એટલી બધી સદ્ધર છે, ત્યાં સુધી એ કામમાં આવી શકે એમ છે. એના પછી બીજા સેટેલાઇટ આવે છે, નેનો સેટેલાઇટ્સ છે, સ્મોલ સેટેલાઇટ્સ છે, સ્ટુડન્ટ સેટેલાઇટ છે, એજ્યુકેશનલ સેટેલાઇટ્સ છે. અને ત્રીજી સૌથી મહત્ત્વની વસ્તુ સાયન્ટિફિક મિશન્સ ત્યાં વાત કરવામાં આવે, વૈજ્ઞાનિક મિશનો અથવા તો વૈજ્ઞાનિક ઉપગ્રહો. જેનું તાદૃશ ઉદાહરણ આપણે જોવા જઈએ તો 2008માં લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-1, બરાબર. એના પછી ચંદ્રયાન-2, એના પછી ચંદ્રયાન-3, 3 લાઇનસર પૂરા થઈ ગયા. 14માં આપણે જોવા મળ્યું હતું, 13 ને 14માં મંગળયાન આપણને જોવા મળ્યું હતું. ઓકે, એ વસ્તુ થઈ ગઈ. ગયા વર્ષે જ આપણે એક વસ્તુ નોંધી ત્યાં આગળ, આદિત્ય L1 મિશન, એ આપણે જોયું આ વર્ષની 1લી જ તારીખે એક્સપોસેટ મિશન આપણને લોન્ચ કરેલું તમને જોવા મળે છે, બરાબર. તો એ પણ ત્યાં આગળ આવતું જોવા મળે છે. નજીકના સમયમાં આપણે ગગનયાન મોકલવાના છે, બરાબર. શુક્રયાન આપણે મોકલવાના છે. પછી સમુદ્રયાન આપણે લોન્ચ કરવાના છે. તો આવી ઘણી બધી ટેકનોલોજી હવે અત્યારે આપણે ડેવલપ થઈ ચૂકી છે. તો એ વખતે એમને આ વસ્તુનો ખ્યાલ આપીને એમને સમજાવવામાં આવે છે કે આ રીતે હેલ્પ થઈ શકે છે. જુઓ હવે કે આ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે એ માપી લે છે આ વસ્તુને કે હા આ પ્રમાણે આટલી ઉપજ મળે એવી છે, અથવા તો કોઈ રોગ ફેલાય છે ને તો રોગના ફેલાવાનો દર પણ એ શોધી શકે છે, ક્યાંથી ફેલાઈને કયા પ્રમાણે જઈ રહ્યું છે એ પણ એ જણાવી શકે છે, બરાબર. તો ત્યાં સુધી આટલા ક્ષેત્રોમાં એ હેલ્પફુલ છે એવી માહિતી એમને આપવામાં આવે છે, નહેરુજીને સમજાવવામાં આવે છે. દેન નહેરુજી રેડી થાય છે, ઓકે કરો, વાંધો નહીં, ચાલુ કરો, પણ પૈસા નથી વધારે, બરાબર. તો કે ઓછામાં ઓછા પૈસાથી થતું હોય એ પ્રમાણે ટ્રાય કરો. અને હું એમાં કહી શકું કે ખરેખર એ વખતે હાલત આપણા ખરાબ જ હતા. આપણે દોષ ના દઈ શકીએ એમને, નહેરુને, કારણ કે એક તો શું થયું, એક તો આઝાદી મળી છે, બરાબર. બીજી વસ્તુ એ થઈ કે સેપરેશન પણ થયું સાથે સાથે, એટલે જે ભારત પાકિસ્તાનના ભાગલા પડે. તો એ વખતે પણ આપણે થોડા ઘણા પૈસા આપ્યા હતા. ગાંધી બાપુએ કીધું હતું કે આપણું બાળક અલગ જતું હોય તો બહાર જતું હોય તો એને થોડા ઘણા પૈસા આપણે વાપરવા આપવા પડે એમ કે. તો કે આપો કે 800-900 કરોડ રૂપિયા આપણે તો શું હવે કે, એટલે એને પૈસા ત્યાં આગળ આપવાની વાત હતી. એટલે એ બધી વસ્તુ, અને એ વખતે થયા સૌથી વધારે કોમી રમખાણો, પહેલી વસ્તુ, બરાબર. તો એ વખતે બધું થયું, અસ્તવ્યસ્ત થઈ ગયું આખું તંત્ર, એને ત્યાં આગળ ફરી સેટલ કરવું પડે. સેટલ કર્યા પછી સત્તા આપણા હાથમાં આવી છે તો અલગ અલગ પ્રાદેશિક લેવલથી શરૂ કરીને રાષ્ટ્રીય લેવલ સુધીના વિવિધ સ્તરની જે સરકારો છે, વિવિધ સ્તરનું જે તંત્ર છે એ તંત્ર પણ ગોઠવવું પડે. તો એ બહુ જોરદાર અને કોમ્પ્લેક્સ કામગીરી હતી. તો એ વખતે જરૂરી પણ હતું. તો એના કારણે એ ફંડ નહોતા ફાળવી શક્યા. મેઇન કારણ એના આ પ્રમાણેના હતા. એટલા માટે એ કહેતા હતા ગરીબી, બેરોજગારી. તો વસ્તુ ત્યાં આગળ એ સાચી પણ હતી એક હદે જોવા જઈએ તો, બરાબર. તો આ વસ્તુ આપણે ત્યાં ઘટતી જોવા મળે છે. નહેરુજીને રેડી કરી લેવામાં આવે છે કે ચલો વાંધો નહીં, કરો, ઓછા ફંડમાં તમારે આ કામ કરવું પડશે. તો આપણે એમને થોડી વાર હમણાં સાઈડમાં રાખીએ. આ વસ્તુ પછી તમે જોશો આજે કોલ્ડ વોરની શરૂઆત થઈ હતી, એનું એન્ડિંગ આવે છે 1991માં. 1991માં આ જે કોલ્ડ વોર છે એ પૂર્ણ થતી જોવા મળે છે.
અને પૂર્ણ થવાનું પરિણામ જોવા મળે છે યુએસએસઆરનું વિઘટન. એમ કે આજે યુક્રેન જે છે ને એ આનું બાળક હતું, આનો જ ભાગ હતો પહેલાં, બરાબર. એટલે હાલમાં કેમ ડખો થઈ રહ્યો છે? કારણ કે પહેલાં એ યુએસએસઆરનો ભાગ હતો, હવે અલગ જઈને ત્યાં નાટો સાથે એટલે પેલા સામેવાળા દેશો સાથે ત્યાં જોડાઈ રહ્યો છે. તો હવે આને ગભરાયેલા છે રશિયાવાળા એ બાબતે કે હવે આનો ઉપયોગ કરીને છેક આપણા સુધી હવે આ લોકો એન્ટ્રી મારી લેશે, તો કાલે ઉઠીને આપણી સંપ્રભુતાનું શું એમ કે આપણી સાર્વભૌમકતાનું શું એમ કે. એટલે એ બધી વસ્તુ થોડા નેશનલ સિક્યુરિટીના ઇસ્યુ, કારણ કે રશિયા બીજી બધી વસ્તુમાં માને કે ન માને એ નેશનલ સિક્યુરિટીમાં બહુ માને છે. અને એમાંય પુતિન ખુદ કેજીબીનો માણસ છે પાછો, બરાબર. કેજીબી ખબર છે ને તમને? ગુપ્તચર એજન્સી છે રશિયાની બહુ મોટી એવી, બરાબર. એમાં પુતિન પહેલાં વર્ક કરતા હતા, એમાં ખુદ પોતે હતા એ, બરાબર. એજન્ટ હતા એ, કેજીબીનો એજન્ટ છે ખુદ જે પુતિન જે હાલમાં છે એ, બરાબર. વધારે હું ના કહી શકું ક્યાં ખાતે ત્યાંથી દારૂ ગોળો ફેંકે એમ કે અહીંયા આવતું કે એટલે એ બધી વસ્તુ ત્યાં જોવા મળી હતી. હવે આનો એન્ડ આવી ગયો છે, યુએસએસઆરનું વિઘટન થઈ ગયું, નાના નાના જે એના રાજ્યો હતા એમાં આનું વિઘટન થતું જોવા મળે છે અને પછી અલગથી રશિયા બનતું આપણને જોવા મળતું હતું. ઓકે, આ વસ્તુ છે ને એમાં પછી તમે એક જોશો એ વખતે આપણો દેશ એક મંદીનો સામનો કરી રહ્યો હતો. સોનું આવ્યું ખબર છે? હા, તો જ્યારે ત્યારે એને મૂકવાની વાત થતી હતી એ વખતે આપણે મૂકી આવીએ અને પછી ફંડ આવે થોડું ઘણું તેમાંથી દેશનો આપણે વિકાસ કરીએ, આ તે બધી વસ્તુ. તો ગીરવે ટૂંકમાં એ રાખ્યું હતું શાખ માટે કે હા ભાઈ અમે પૈસા લીધા છે, બરાબર, તો આ ગીરવે રાખો, એના પછી આપણે આમ કરશું. તો એ પાછું આવતું અત્યારે આપણને જોવા મળે છે. એટલે એ વસ્તુ ત્યાં પણ રિલેટ થતી તમને જોવા મળશે. તો આ બધી ઘટનાઓ જ્યારે ત્યારે બની હતી. પાછા આવે ત્યાં આગળ નહેરુજી રેડી થઈ ગયા છે. નહેરુજી રેડી થઈ ગયા એના પછી એમણે કીધું કે કરો તમે, હવે હું તૈયાર છું. એના પહેલાં 1945માં બીજી એક વસ્તુ જ્યાં ઘટે છે, ડૉક્ટર હોમી જહાંગીર ભાભા દ્વારા, હું શોર્ટમાં આગળ લખીશ ભાભા એમ, એ TIFRની સ્થાપના કરે છે, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, બરાબર. TIFRની સ્થાપના થતી જોવા મળે છે 1945માં. ધ્યાન રાખજો તે વખતે દેશ આઝાદ થયો નહોતો, બરાબર. એ વખતે આની સ્થાપના થાય છે. તો એ વખતે સીધી વસ્તુ છે કે ફંડિંગ કન્ટ્રી નહીં કરે, ભારતે તો ફંડ કર્યું નહીં હોય, તો એ વખતે જે ફંડિંગ જે કરવામાં આવે છે ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલું હતું, બરાબર. એટલે આપણે એ પણ કહી શકીએ કે ટાટા ત્યારથી લઈને અત્યાર સુધી ભારતની પડખેમ અડીખમ ઉભેલા તમને જોવા મળે છે. ટાટા એકલા નહીં, આખી પારસી કોમ્યુનિટી, બરાબર. એ લોકો જ્યારથી આમ પેલું ખબર છે એમ કહેવાય છે કે જ્યારે આવે ત્યારે દૂધની અંદર ખાંડની જેમ સાકરની જેમ ભળી ગયા, વાત સાચી જ છે. એમણે દૂધનો સ્વાદ વધારી દીધો, એમણે ભારતનો પણ અહીંયા આગળ જે માન મર્તબો જે વેલ્યુ હતું એ વધારતા આપણને જોવા મળે છે, બરાબર. તો ટાટા ગ્રુપ દ્વારા એને ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું અને TIFRની ત્યાં સ્થાપના થતી જોવા મળી હતી. એના પછી 1947 એ વખતે પરમાણુ આયોગની સ્થાપના થાય છે, બરાબર. અને આ જ પરમાણુ આયોગ જે છે એને 1954માં પરમાણુ વિભાગ હેઠળ લાવવામાં આવે છે, બરાબર. એના અંતર્ગત લાવવામાં આવતું આપણને જોવા મળે છે. તો હવે આ બધી વસ્તુ થઈ રહી છે કોના દ્વારા? તો એમાં આવશે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. એની બીજી સામે તમે જોઈ રહ્યા છો કે 1947માં આપણો દેશ આઝાદ થયો છે. અને વિક્રમ સારાભાઈ ટ્રાય કરી રહ્યા છે અવકાશ ક્ષેત્રે આગળ વધવા માટે. સામે આ કયા ક્ષેત્રમાં એક્ટિવ હતા? તો કે પરમાણુ ક્ષેત્રમાં. તમને ખબર ના હોય તો આમની પણ વાત કરું. એ વખતે એમણે નહેરુજીને કીધું હતું કે આપણે પરમાણુ બોમ્બ બનાવીએ, બરાબર. મને ખબર છે કઈ રીતે સિસ્ટમ કામ કરે છે, મને ટેકનોલોજી પણ ખબર છે, ટેકનિક પણ ખબર છે. તમે ખાલી હા પાડો, કારણ કે ગવર્મેન્ટના સપોર્ટ વગર આ વસ્તુ થઈ શકે નહીં. તેમણે ના પાડી કે આપણે આપણા આજુબાજુના વિસ્તારમાં જે દેશો આવેલા છે એ દેશોના ઉપર ભયનો માહોલ નથી ઊભો કરવો એમ કે, બરાબર. આપણે એક મોટા ભાઈ તરીકે વર્તવાનું છે, જેનું કમ્પ્લીટ તમે જોઈ શકો છો કે એ વખતે આપણને મેમ્બરશિપ મળતી હતી UNSC વાળી ત્યાં આગળ, બરાબર. તો એ વખતે આપણે કહી દીધું કે ના હિન્દી ચીની ભાઈ ચાઇનાને આપણે મેમ્બરશિપ આપી દીધી હતી. અત્યારે ચાઇના દર વખતે વીટો વાપરીને આપણને મેમ્બરશિપ આપવા નહીં દેતું. પરમનન્ટ સીટ જે આપણી આવે છે ને એમાં હું તમને આગળ જતાં કહીશ, સંસ્થાઓ તમારે જોવાની છે એ વખતે, તો બધી જ જગ્યાએ હવે આડો ઉતરતો જોવા મળે છે. એ સીટ આપણી ભીખમાં આપેલી સીટ છે, બરાબર, જેનો એ ગેરફાયદો ઉઠાવતો આપણને જોવા મળે છે. તો આ વિક્રમ સારાભાઈ ત્યારના કાર્યરત થયા હતા અને કામ કરે છે, પરંતુ સામે એવું થાય છે કે એને રિસ્પોન્સ મળતો નથી.
દેન લાસ્ટમાં એમને ત્યાં પરમિશન આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે વાંધો નહીં, તમે કરો કામકાજ. 1962માં એમને કહેવામાં આવે છે કે તમે બનાવો, તમે કામકાજ કરો, અમે બેઠા છીએ. અને એના ફળ સ્વરૂપે 1962માં ઇન્કોસ્પારની ત્યાં સ્થાપના થતી જોવા મળે છે. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ કરીને એની ત્યાં કમિટીની સ્થાપના થતી આપણને જોવા મળે છે. અને આ જે કમિટીની સ્થાપના થઈને એ પરમાણુ વિભાગના અંતર્ગત થઈ હતી, કારણ કે એ વખતે કોઈ પણ સ્પેસ અવકાશ આયોગ પણ નહોતો કે અવકાશ વિભાગ પણ નહોતો. બરોબર, તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા ઉપર કોઈ એવી ઘટના બની નથી અવકાશ સાથે. ઓકે, તો અહીંયા લાસ્ટમાં તમે જોયું 1954 છે, એ વખતે આ પરમાણુ વિભાગ બનતો આપણને જોવા મળે છે. તો આ પરમાણુ વિભાગના અંતર્ગત આની રચના થતી આપણને જોવા મળે છે. એટલે પહેલો પ્રશ્ન ત્યાંથી આવતો તમને જોવા મળશે. જો બી ગ્રુપવાળી બી ગ્રુપવાળી જે એક્ઝામ છે MCQ વાળી, એની અંદરથી આ લોકોને પ્રશ્ન ખેંચવો હશે તો પહેલો પ્રશ્ન જો ક્લિક થતો હોય તો અહીંયાથી થશે. કારણ કે લોકો શું વિચારે, અહીંયા શું છે તો ઇન્કોસ્પાર શેની વાત કરવામાં આવે છે, અવકાશની. ત્યાં ઓપ્શનમાં લખેલું હશે કે ઇન્કોસ્પાર જે અવકાશ ક્ષેત્રે સ્થપાયેલી પ્રથમ સમિતિ છે તેની સ્થાપના નીચે પૈકી કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી હતી. ઓપ્શન એમાં અવકાશ વિભાગ લખેલું હશે અને બધા ટીક કરશે અવકાશ વિભાગ. જો કે અવકાશ વિભાગ નામની કોઈ જ વસ્તુ એ વખતે અસ્તિત્વમાં નહોતી. એ વખતે અસ્તિત્વમાં હોય તો શું હતું, પરમાણુ વિભાગ. પરમાણુ વિભાગના અંતર્ગત આની સ્થાપના થતી જોવા મળે છે. અને એમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. બરાબર, અને વિક્રમ સારાભાઈને એ જ 1962માં આ જે સમિતિ બને છે એના ચેરમેન બનાવવામાં આવે છે. ઓકે, તો અહીંયાથી આવશે ચેરમેન તરીકે વિક્રમ સારાભાઈ. સ્થાપના માટે એમને ત્યાં સમિતિ બનાવી દીધી. સમિતિ બનાવ્યા પછી પહેલું શું, જેમ કે આપણે જોવા જઈએ, આપણે ઘર લેવું છે, એમ કે ઘરેથી પરમિશન મળી ગઈ, વાંધો નહીં, ચલો ઘર તમે લઈ લો, આટલા પૈસા છે એટલા પૈસામાં તમે જોઈ લો સારું એવું. તો આપણે શું કરશું, સારો એરિયા ઉઠાવશું. પહેલાં કયો એરિયા સારો છે એ જગ્યાએ જઈને આપણે ઘર જોશું કે હા આ બરોબર એરિયા છે, અડોશ પડોશ સારું એવું છે, એટલે અહીંયા ઘર લેવાય. સેમ વસ્તુ એ વખતે આવે છે કે સ્પેસ ક્ષેત્રે આપણે હવે આગળ વધી રહ્યા છીએ, તો વધતા પહેલાં એના માટે યોગ્ય એવી જગ્યાઓ, કારણ કે એ જગ્યાએ આપણે સ્ટેશન સ્થાપવાના છે. બરાબર, એ સ્ટેશન સ્થાપવા પડશે, એના માટે યોગ્ય એવી જગ્યાઓ શોધવી પડશે. તો જગ્યા શોધવાનું સૌથી પ્રથમ મિશન અહીંયાથી શરૂ થતું આપણને જોવા મળે છે કે એના માટે જે સ્ટેશન્સ છે એ બનાવવા માટેની જગ્યા શોધવી. તો જગ્યા કઈ નીકળે છે ત્યાંથી આખા ભારતનું ભ્રમણ કરતા જોવા મળે છે અને છેલ્લે એમની શોધ અટકે છે થુંબા ખાતે પહોંચીને. બરાબર, તિરુવનંતપુરમ કેરલામાં આવેલું છે. એ તિરુવનંતપુરમની નજીકમાં આ થુંબા કરીને એક ગામ આવેલું છે. બરાબર, તો આ સ્થાનની વાત કરીએ તો એમાં સિલેક્ટ કરવામાં આવે છે થુંબાને. એમાં એ જોરદાર સ્ટોરી હતી થુંબામાં પણ. હા, થુંબા ખાતે આની સ્થાપના થતી જોવા મળે છે અને એ પણ 1963માં. જ્યારે રચના થાય છે TERLSની, ટર્લ્સની. વિક્રમ સારાભાઈ એમને આ કાર્ય આપવામાં આવે છે કે તમે જગ્યા શોધી લો સારી એવી. આખું ભારત ભ્રમણ કરે છે. ભારત ભ્રમણ કરીને છેલ્લે પહોંચે છે થુંબા ખાતે. તો થુંબાની તમે જોવા જાઓ તો આ રીતનો આપણો ભારત દેશ છે. એમાં આ થોડું ચલાવી લેજો આમાં. તો આ ભાગ આપણે કેરળનો લઈ લઈએ. બરોબર, કેરળની અંદર આવેલી એક મોટી એવી સિટી છે તિરુવનંતપુરમ એને કહેવામાં આવે છે. અંગ્રેજો બોલી શકતા નહોતા એટલે એમણે ત્રિવેન્દ્રમ કરી નાખ્યું એમણે. બરાબર, ત્રિવેન્દ્રમ તરીકે એને ઓળખ્યું. હવે એમને ફરીથી પાછું નામ ચેન્જ કરીને તિરુવનંતપુરમ કરી નાખ્યું છે. બરાબર, ઘણું બધું, જેમ કે કલકત્તા નહોતા બોલી શકતા તો એમને કેલકટા કરી નાખ્યું એમણે. બરાબર, ઘણું બધું. પુડુચેરી હતું, પુડુચેરીને પોંડિચેરી કરી નાખ્યું હતું. બેંગલુરુ હતું તો બેંગલુરુનું બેંગ્લોર કરી નાખ્યું હતું. બરાબર, તો એવું છે. અમદાવાદ અહેમદાબાદ કરી નાખ્યું હતું. બરાબર, અહમદાબાદ. એ પછી અલગ અલગ સ્ટોરી સાથે સાંકળી લેવામાં આવે છે. કેરળની અંદર તિરુવનંતપુરમ કરીને જગ્યા છે, સિટી છે એકચ્યુઅલમાં, અને એના નજીકમાં આવેલું ગામ એટલે કે આ થુંબા. બરોબર, રોકેટ લોન્ચિંગ જે છે એના માટે સૌથી પ્રથમ જો પ્રાયોરિટી કોઈ વસ્તુ જોવામાં આવે તો એ છે કે એ ઇક્વેટર ઉપર હોવું જોઈએ.
અથવા તો ઇક્વેટરથી જેમ બને એમ નજીકનું એનું સ્થાન હોવું જોઈએ, જેથી કરીને એ ઝડપથી પૃથ્વીના વાતાવરણમાંથી બહારની તરફ છટકીને પલાયન વેગથી જે જતું હોય ને એ પલાયન વેગથી બહારની તરફ પૃથ્વીના વાતાવરણમાંથી નીકળી શકે એમ, બરોબર. સિમ્પલ એનું ઉદાહરણ છે આપણે ક્રિકેટમાં જે દડો ગેમ રમતા હોય ક્રિકેટમાં, તો દડો તમે આમ ગોળ ફરાવશો ને તો એમાં સૌથી મધ્યનો જે ભાગ છે, જે જગ્યાએ ટાંકા લીધા હોય ને એ જગ્યા વધારે સ્પીડથી ફરતી તમને જોવા મળશે, બરોબર, ઓલાની સાપેક્ષે, અને એ જગ્યાએ પલાયન વેગ સૌથી વધારે આપણને જોવા મળશે. તો એ રીતે જેમ દડાની ઉપર જે સિલાઈ કરેલો ભાગ આવે છે એ જ રીતે પૃથ્વીની ઉપર એવી એક કાલ્પનિક પટ્ટી નક્કી કરવામાં આવી છે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ, બરોબર. 0 ડિગ્રી, ઇક્વેટર, અલગ અલગ નામે એને ઓળખવામાં આવે છે. તો એ વિષુવવૃત્તથી જેમ બને એમ નજીક જો સેન્ટર હોય તો આ પલાયન વેગ એને સારો એવો મળી શકે છે અને પૃથ્વીથી બહારની તરફ એ ફેંકાઈ શકે છે. એક વસ્તુ પહેલી એની આ હતી, બરોબર. બીજી વસ્તુ ત્યાં આગળ એને જે વાત કરવામાં આવે તો એમાં પૃથ્વી જે છે એ કઈ દિશામાં ગતિ કરે છે? પશ્ચિમથી પૂર્વમાં, બરોબર. તો આ જેમ કે આપણી આ પૃથ્વી છે અને એમાં આ પસાર થાય છે કાલ્પનિક રીતે બનાવેલી આપણી આ 0 ડિગ્રી, બરોબર, અને એમાં આપણો આ ભારત દેશ, ઓકે. તો 0 ડિગ્રી અને તમે ભારત દેશ તમે જોઈ રહ્યા છો તો ઘણું બધું તમને ડિસ્ટન્સ ત્યાં આગળ જોવા મળે છે. અહીંયા આગળ સૌથી વધારે ઉચ્ચ એવો તમને પલાયન વેગ તમને જોવા મળશે કે જેનો વેગનો ઉપયોગ કરીને જે તે કોઈ પણ ઓબ્જેક્ટ છે, બરોબર, એ પૃથ્વીના વાતાવરણમાંથી બહારની તરફ એ નીકળી શકશે પોતાના થ્રસ્ટનો ઉપયોગ કરીને, બરોબર. એટલે એ વસ્તુ ત્યાં આગળ હતી. તો આ તમે જગ્યા જોવા જાઓ તો તમને ઘણી બધી ત્યાં દૂર જોવા મળે છે, ઓકે. હા, એ જ આવશે. તો આ એક ફિક્સ છે અને તમે હવે એક વસ્તુ સાંભળી હશે કે આ ફિક્સ છે. અહીંયા આગળ તમને જોવા મળે છે નોર્થ પોલ અને આ જોવા મળે તમને સાઉથ પોલ. પણ તમે એની અંદર એક વસ્તુ કદાચ નોટ કરી હોય તો આ જેમ કે આ નોર્થ પોલ અને સાઉથ પોલ આપણે અહીંયા આગળ જોઈ લીધો, એ પ્રમાણે તમે જોશો તો ઘણી વખતે આ ભાગ તમને આમ પણ બતાવ્યો હશે, એક સહેજ આમ ચેન્જ થતો તમને જોવા મળ્યો હશે. અને ત્યાં આગળ પેપરમાં તમે આ વાંચ્યું હશે કે પૃથ્વીનું જે ભૂચુંબકીય ક્ષેત્ર પ્રમાણે જે ઉત્તર ધ્રુવ જે બને છે એ વાસ્તવિક ઉત્તર ધ્રુવથી દૂર થતું આપણને જોવા મળે છે. તો આ વસ્તુ એમાં એ રીતે આવે છે કે 0 ડિગ્રી ઉપર આ જે આપણને જે વિષુવવૃત્ત જે જોવા મળે છે એની સાપેક્ષે તમે જોવા જાઓ તો એક્ઝેક્ટલી આ પ્રમાણે જોવા મળે છે. એને કહેવામાં આવે છે વિષુવવૃત્તીય ભૂચુંબકીય રેખા, બરોબર. એ ફ્લક્ચ્યુએટ થતી આપણને જોવા મળે છે, બરોબર. અંદર જે કોર છે ને કોરના કારણે આખે આ વસ્તુ ડેવલપ થતી આપણને જોવા મળે છે, જેના કારણે આ જે આખે તમે આ જે ભાગ જુઓ છો એ આ પ્રમાણે તમને આ ફ્લક્ચ્યુએટ થતો જોવા મળે છે. અને એ જ કારણોસર આ ફ્લક્ચ્યુએટ થતો એક ભાગ અહીંયાથી ગુજરતો જોવા મળે છે આપણને, સમજી ગયા. એટલે વિષુવવૃત્ત ઉપર આપણે આવેલા નથી એ વસ્તુ ચલો ફાઇનલ છે, પરંતુ જે પૃથ્વીનું જે ભૂચુંબકીય વિષુવવૃત્ત જે રેખા છે, બરોબર, એના ઉપર તો આપણે આવેલા છે. એટલે એનો મતલબ એમ કે ઇફેક્ટિવલી આપણે 0 ડિગ્રીનો ઉપયોગ નથી કરી શકતા તો વાંધો નહીં, પરંતુ એનાથી સહેજ એક ઓછી એવી ક્ષમતા ધરાવતી ભૂચુંબકીય જે વિષુવવૃત્તીય રેખા છે એ આપણા દેશમાં આ સ્થાનેથી નીકળતી આપણને જોવા મળે છે. એટલા માટે થુંબાને ત્યાં સિલેક્ટ કરવામાં આવે. સૌથી પહેલી વસ્તુ આ હવે, બરોબર. પૃથ્વીનું જે ભૂચુંબકીય જે ઇક્વેટર જે કહેવાય છે, ભૂચુંબકીય વિષુવવૃત્તીય રેખા આ સ્થાનેથી પસાર થાય છે, એટલા માટે એને આપણે સિલેક્ટ કર્યું છે. તો પરીક્ષામાં તમારે હજુ ફાઇનલ થયું નથી કે 5 માર્ક્સનો પ્રશ્ન આવશે કે 10 માર્ક્સનો આવશે, બરોબર. ફાઇનલ થઈ જશે ત્યારે તમને ખબર પડશે. તો એમાં આ રીતનો પ્રશ્ન ડાયરેક્ટ પૂછશે કે પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે સૌપ્રથમ થુંબાને પસંદ કરવામાં આવ્યું એના કારણો જણાવો. તો પહેલું કારણ તમારે આ લખવાનું રહેશે કે એ પૃથ્વીના ભૂચુંબકીય વિષુવવૃત્તીય રેખા ઉપર આવેલું છે, એટલા માટે એ જગ્યાએ આપણે સૌથી સારો એવો પલાયન વેગ મળી શકે છે, એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યું હતું, બરોબર. એના પછી તમે જોશો તો સામેની તરફ તમને અહીંયા આગળ જોવા મળશે શ્રીહરિકોટા અને આ ઓરિસ્સામાં તમને જોવા મળશે બાલાસોર. આ આંધ્રપ્રદેશમાં છે અને આ આવશે ઓરિસ્સામાં. બીજી વસ્તુ એ છે કે તમે પ્રક્ષેપણ કેન્દ્ર જ્યારે પસંદ કરવા જઈ રહ્યા હોય ત્યારે એની અંદર ફક્ત ને ફક્ત આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી નથી કે પેલી મેગ્નેટિક લાઇન ક્યાંથી જાય છે. બીજી વસ્તુ તમારે એ પણ ધ્યાનમાં રાખવાની છે કે એ જે તે કેન્દ્ર હશે એ તટીય વિસ્તારથી નજીકનું ત્યાં આગળ હોવું જોઈએ.
તટીય વિસ્તારથી નજીકમાં, એટલે તમે અહીંયા આગળ જોવા જાઓ તો તટીય વિસ્તાર એનો આ તરફ છે અને પૃથ્વીની જે ઘૂર્ણન જે છે, જે દિશા જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ છે. એટલે ઘણી વખતે કેવું થાય, અહીંયાથી જો પ્રક્ષેપણ કરવામાં આવ્યું હોય ને તો રોકેટમાં કંઈક ખાના ખરાબી ઊભી થાય તો એ રોકેટ અહીંયા આ જે પબ્લિક એરિયા છે ત્યાં આગળ પડી શકે અને બહુ મોટું એવું ડેમેજ કરી શકે. એટલા માટે શરૂઆતમાં આ જગ્યાએ ત્યાં આગળ આપણે પ્રક્ષેપણ કેન્દ્ર સ્થાપ્યું હતું અને પછી આપણે શ્રીહરિકોટાને ડેવલપ કર્યું અને ત્યારબાદ હવે મોસ્ટ ઓફ જે પણ ત્યાં આગળ આપણે લોન્ચિંગ કરવાના હોય છે એ શ્રીહરિકોટાથી કરવામાં આવે છે અને એ માટેનું લોન્ચિંગ સ્ટેશન છે SDSC છે. SDSC શાર તરીકે ઓળખવામાં આવે છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર, અને એનું જૂનું નામ શાર હતું. શારમાંથી સતીશ ધવનની યાદમાં SDSC કરવામાં આવેલ. બરાબર, ક્યારે કરવામાં આવેલ એ આપણે અલગ અલગ સંસ્થાઓ જોઈશું આની અંદર, ત્યારે તમને એ વિશેષપણે ત્યાં આગળ સમજૂતી આપશું. આ ફક્ત આજે જે છે ને એ હું તમને સિલેબસ ઉપરથી તમને હું સમજાવી રહ્યો છું, થોડી ઘણી નાની મોટી સ્ટોરીની સાથે. બરાબર, તો આ રીતની ઘટના આપણને ત્યાંથી ઘટતી જોવા મળે છે. એટલે બીજી વસ્તુ જે જરૂરી હતી કે તટીય હોવું જોઈએ, ચલો આ પણ છે, ભૂચુંબકીય ઇક્વેટર છે, એનાથી વધારે દૂર તો નથી, એટલે થોડો ઘણો ફાયદો આપણને મળે. બરાબર, તો એ વસ્તુ પણ મળતી આપણને જોવા મળે છે. તો એના કારણે એ જે તે જગ્યાને પસંદ કરવામાં આવે છે. બીજી વસ્તુ કેવી છે કે આ જે ભાગ તમે આમ જોવા જાઓ ને તો આ રીતનો ભાગ છે આખે આખો, અને એમાં આ રીતની જગ્યા છે. એ જગ્યા ઉપર આ શ્રીહરિકોટા આવેલું આપણને જોવા મળે છે અને આ જે વચ્ચેનો ભાગ છે એ જગ્યાએ સરોવર છે, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું. કયું? ચિલ્કા, રાઈટ ને? સરોવર જોવા મળે છે, બાજુમાં દરિયો આખું જોવા મળે છે, બંગાળની ખાડી આવે છે. અને જો તમારે હવે આ ટેસ્ટિંગ જોવું હોય કે લોન્ચિંગ જે જોવું હોય તો તમે આ બાજુથી જોઈ શકો છો, કાં તો ત્યાં આગળ આખી એક સાઇટ તે બનાવવામાં આવેલી છે, ત્યાંથી તમે બેસીને આનું લોન્ચિંગ જોઈ શકો છો. હવે તો લાઈવ કરે છે લોકો, બરાબર, તો લાઈવ પણ આપણે આનું આખું આ લોન્ચિંગ જોઈ શકીએ છીએ. વળી આપણે પાછા આવીએ, થુંબાની આપણે વાત કરતા હતા. તો સારાભાઈ નીકળે છે કેન્દ્રની શોધ માટે, થુંબા પહોંચે છે. થુંબા એટલે માછીમારોનું ગામ, બરાબર, એ જગ્યાએ માછીમારો રહેતા હતા. વિક્રમ સારાભાઈની ટીમ ત્યાં પહોંચે છે અને જણાવે છે કે અમે આ કાર્ય હેતુસર, બરાબર, આ જગ્યા, આ સ્ટેશન્સને અમારે આ જગ્યાની જરૂર છે, એ જગ્યાએ અમારે અહીંયા સ્ટેશન બનાવવું છે, તો તમારા ગામની આ જમીન અમને આપો એમ. તો પછી ગામવાળા એમ કહે છે કે વાંધો નહીં, તમારી વાત બરાબર છે, અમે રહ્યા માછીમાર, અમને આટલી બધી આઈડિયા, આટલી બધી વસ્તુ અમને ખબર પડતી નથી, અમે અમારા પાદરીને પૂછીને તમને જણાવશું એમ કે. બરાબર, મોસ્ટ ઓફ ક્રિશ્ચન ગામ હતું. એ ગામની અંદર મેરી મેગ્ડેલિન કરીને ચર્ચ છે, બરાબર, એ ચર્ચની અંદર પાદરી છે પીટર પરેરા. ગામ લોકો એને વાત કરે છે, આ રીતે આવ્યા હતા અને અમે એમને કીધું છે કે રવિવારે આવજો એમ, તો રવિવારે આવશે. રવિવારે એ લોકો ભેગા થતા હોય, તમને ખબર હોય એમની સભા હોય, બરાબર, તો રવિવારે એ લોકો ભેગા થાય છે. ત્યારે વિક્રમ સારાભાઈની ટીમ ફરીથી આવે છે. પીટર પરેરા લોકોને સમજાવવાના આ રીતે પ્રયત્ન કરે છે કે જે રીતે સમાજમાં આધ્યાત્મિક ઉત્થાન માટે, આધ્યાત્મિક જરૂરિયાત માટે આ જે ધાર્મિક સંસ્થાઓ બેઠેલી છે, એ રીતે દેશના ઉત્થાન માટે, દેશની પ્રગતિ અને વિકાસ માટે આપણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક જે આ કામ કરી રહ્યા છે એ ક્ષેત્રમાં આગળ વધવું પણ જરૂરી છે, જે આખા દેશ માટે ત્યાં આગળ લાભદાયી છે. એમ કરીને એ ગામવાળાઓને ત્યાં આગળ સમજાવે છે. ગામવાળાઓ સમજી જાય છે અને પછી તૈયાર થાય પોતાની જમીન આમને આપવા માટે. અને એવું કહેવાય છે કે 100 દિવસની અંદર આખું ગામ એ સ્થળેથી માઇગ્રેટ થઈ ગયું હતું, બરાબર, એક જગ્યાએ, આખી જગ્યા છોડીને બીજી જગ્યાએ જતું રહ્યું હતું. અત્યારે કોઈને આપણે વાત કરી હોય કે ભાઈ આ જમીન આપણી છે, બરાબર, શેઢો ખોતરીને છેક સુધી આવી જાય ભાઈ ત્યાં આગળ કે, બરાબર, કે આ અમારા બાપનું છે અહીં સુધી બોલે છે એમ કે. અત્યારે એટલે વસ્તુ એ છે, એ વખતે લોકો હતા એની અંદર આ બધી ભાવના જોવા મળતી હતી. એ વખતના રાજનેતાઓની અંદર પણ રાજનીતિ કરવાની ભાવનાઓ જોવા મળતી હતી, બરાબર. હા, કારણ કે તમે જોશો, તમે ઘણા કિસ્સા સાંભળ્યા છે, લાલ બહાદુર શાસ્ત્રીના પણ તમે સાંભળ્યા હશે કે એકદમ સામાન્ય કોસ્ચ્યુમમાં સફર કરતા, બરાબર, પછી એમના માતાશ્રીને પણ ખબર નહોતી કે ભાઈ કે હા મારો દીકરો આવડો મોટો આ પદ ઉપર છે એમ કે. તો આવી ઘણી ઘટનાઓ તમને જોવા મળે છે, કારણ કે એ વખતે દેશ નવો આઝાદ થયો હતો. લોકોના મન, તન, ધનમાં ત્યાં દેશભક્તિ એમને જોવા મળતી હતી. ફક્ત અને ફક્ત દેશ માટે કંઈક કરી છૂટવું છે એવું જોવા મળતું હતું. અત્યારે આખી વસ્તુ એ બદલાઈ છે. દેશ માટે તો કરે છે પણ સાથે સાથે પોતાના ઘરનું પણ એ કરતા આપણને જોવા મળે છે એમ કે, બરાબર. એટલે એ સનાતન સત્ય છે, એનાથી આપણે નકારી ન શકીએ. તમે કદાચ અલગ અલગ પેલા વોટ્સઅપ કે જે તે સંપર્ક ક્ષેત્રો ગમે તે કોઈ સૂત્રોના આધારે તમને માહિતી મળતી હોય કે ફલાણી પાર્ટીનો ફલાણો દીકરો આ જગ્યાએ એને લગાવી દીધું, ફલાણી પાર્ટીનો આ જગ્યાએ લગાવ્યો.
તમે ક્રોસ ચેક કરશો ને તમને વિપક્ષી પાર્ટીના પણ દીકરાઓ સેટ થયેલા તમને જોવા મળશે. બધા એક જ થાળીમાં ખાય છે, બરાબર. તમે ખાલી ખોટું લડી ના મરતા એમ કે. તો આ વસ્તુ મેં તો બહુ સારી રીતે જોયું છે. અને ઇવન એ લોકો પણ ઘણી વખતે બોલતા હોય છે કે અમે આ રીતે નોર્મલી હોય ને, બરાબર, સભાઓ આ છે તે છે, એમાં બોલતા જ હોઈએ એમ કે હા તે પેલો સિરિયસલી ના લે, હું પણ સિરિયસલી ના લો. લડી કોણ મરે કે પબ્લિક કે હું કે બીજેપી વાળો કે હું કે કોંગ્રેસ વાળો હું કે આપ વાળો એમ કે. તો એ વખતે આપણે એક વિજિલન્ટ સિટીઝન બનવાની જરૂર છે, જાગૃત નાગરિક બનવાની, કે જેથી કરીને આપણને ખબર પડે સાચું શું અને ખોટું શું. બસ પછી તો ચાલી જાય કામ. થુંબાને સિલેક્ટ કરવામાં આવે છે અને થુંબાને સિલેક્ટ કરવામાં આવે છે. એના પછી 1963 છે, એ વખતે ટલ્સની સ્થાપના કરવામાં આવે છે, બરાબર. થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન આપણું હોય તો એ છે થુંબા, બરાબર. થુંબા ખાતે આપણે રોકેટ લોન્ચિંગ સ્ટેશન તો બનાવી દીધું. આપણા જોડે એ વખતે જ્ઞાન હતું વસ્તુ, બરાબર, પણ આપણા જોડે ટેકનિક નહોતી, એ ટેકનોલોજી નહોતી કે રોકેટ બનાવવું કઈ રીતે, બરાબર, સેટેલાઇટ બનાવવું કઈ રીતે. તો 1963 છે, એ વખતે આપણે અમેરિકા પાસેથી એક રોકેટ આપણે ખરીદ્યું હતું. અમેરિકા પાસેથી રોકેટ ખરીદીએ છીએ, એનું નામ છે નાઇક અપાચે. બરોબર, નાઇક અપાચે રોકેટનું નામ છે. એ અમેરિકા પાસેથી ખરીદવામાં આવે છે. ખરીદ્યા પછી આપણે એનું લોન્ચિંગ કરીએ છીએ 1963માં જ, એ વખતે, બરાબર. જેના કારણે આપણે પછી એમ કહી શકીએ છીએ કે ભારતે સૌપ્રથમ પોતાનું રોકેટ લોન્ચ કર્યું, બરાબર, પોતાની ધરતી ઉપરથી. હતું તો આપણું નહીં, બહારના દેશનું હતું, અમેરિકાનું હતું. અને એને સાઉન્ડિંગ રોકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક નિશ્ચિત અભ્યાસ માટે ઉપયોગમાં લેવાઈ શકે. એમાંય બિચારાને જોરદાર સ્ટોરી થઈ ગઈ હતી. સવારે એમને 8-9 વાગ્યાની આસપાસ લોન્ચિંગ કરવાનું હતું. એ ટાઈમે ત્યાં આગળ પહોંચે છે. લોન્ચિંગ ક્રેન, એ વખતે લોન્ચિંગ ક્રેન જે છે ને એ બગડતીની જોવા મળે છે, જ્યાં આખી અપલિફ્ટ કરવા માટે જરૂરી હોય ને એ. ચલો એ વાત આવી એટલે હું તમને એ પણ કહું કે તમે પેલું સાયકલ ઉપર જોયું હશે ફોટા, પાછળ મિસાઇલ રાખેલી હશે ને લઈ જતા હશે, એ બીજું કોઈ નહીં, નાઇક અપાચે રોકેટ જ છે, બરાબર. એના અલગ અલગ ભાગ છે, એને ત્યાં આગળ લઈ જતા જોવા મળે છે. તો સાયકલ ત્યાં આગળ મહત્ત્વનો ભાગ ભજવતી જોવા મળે છે. અને સાયકલ બહુ સારું એવું સાધન હતું ટ્રાન્સપોર્ટ માટે એ વખતે, સારામાં સારું. બીજી વસ્તુ એ હતી કે રોડ થોડો ખરાબ પણ હતું ત્યાં આગળ, એટલા માટે સાયકલને એ લોકોએ ચૂઝ કરી કે વધારે પડતું ત્યાં આગળ કે કૂડાકૂડ ના થઈ જાય, એને આરામથી એને પહોંચાડી દઈએ, બરાબર. તો એ વસ્તુ ત્યાં આગળ હતી, તમે જોયું હશે. ઇવન તમે એ પણ જોયું હશે કે બળદગાડા ઉપર સેટેલાઇટ રાખ્યો હશે અને બતાવ્યું હશે ભારત આટલો ગરીબ દેશ છે કે એ સેટેલાઇટને લઈ જવા માટે કોઈ એના જોડે ગાડી પણ નથી એમ કે. તો એ બળદગાડાના ઉપર એને એટલા માટે રાખવામાં આવ્યો હતો કે એની મેગ્નેટિક ફિલ્ડના એક્સપેરિમેન્ટ કરવાના હતા, જેથી કરીને એને જમીનથી ઉપર રાખવું જરૂરી હતું. તો જમીનથી ઉપર રાખવામાં આવે છે. એના પછી જે લાકડાનું જે બનેલું છે ત્યાં, જે બળદગાડાની ઉપરની સરફેસ, એના ઉપર ત્યાં રાખેલો હતો. એટલે એ પણ એનું મહત્ત્વનું કારણ એ હતું. પછી આ લોકોએ એમ પકડી લીધું કે ના ભાઈ આ આમ જ હતું, બળદગાડામાં લઈ જતા હતા, એવું નહોતું. ખાસ તો આ જ રીઝન હતું. તો અમેરિકા રોકેટ આપે છે, આપણે એનું પ્રક્ષેપણ કરીએ છીએ શાંતિપૂર્ણ રીતે, ઓકે. તો આ બીજો એક પ્રશ્ન અહીંયાથી પણ બનતું જોવા મળે છે કે પ્રથમ રોકેટ પ્રક્ષેપણ ક્યાંથી, કયું અને કઈ રીતે વસ્તુ શું હતી એમ, બરાબર. જે લોન્ચિંગ માટેની જે ક્રેન હતી, જે ક્રેન, જેમ કે આ આપણું રોકેટ છે, બરાબર. આ રોકેટને આપણે જે તે આ ક્રેન ઉપર મેં ગોઠવી દીધું. ક્રેન નથી આપણા જોડે, આ ક્રેન છે આપણી, બરાબર. આ ક્રેનની ઉપર આ રોકેટ આપણે આમ ગોઠવી દીધું છે. તો એને હવે ઉપર તો કરવી પડશે એમ. તો આમ ઉપર કરવા માટે જે ત્યાં આગળ જરૂરી છે કે હાઇડ્રોલિક જે સિસ્ટમ આવે છે, એ હાઇડ્રોલિક સિસ્ટમ એની બગડી ગઈ હતી. તો સિમ્પલ વસ્તુ છે કે આ જાતે ઉપર નહીં થાય. તો એ લોકોએ મેન્યુઅલી બિચારા દોરડા બાંધીને ખેંચી ઉપર એમ કે આટલે છેક સુધી આટલે આમ એને ઊભી રાખી, બરાબર, કે હવે આનું લોન્ચ કરવાનું છે એમ. તો એ વખતે એના કંટ્રોલિંગ સિસ્ટમ હતી, એની અંદર બીજો એક ગ્લિચ સર્જાયો, એટલે પાછું ત્યાં આગળ થોડો ઘણો ટાઈમ બગડ્યો. તો એવું કહેવાય છે કે સવારે 8 કે 9 વાગે એનું લોન્ચિંગ કરવાનું હતું. એ એટલું પોસ્ટપોન થયું કે રાતના સાંજે કંઈક 6:25 એનું લોન્ચ થતું આપણને જોવા મળે. આખો દિવસ આ લોકો આના પાછળ મંડી રહ્યા હતા, ત્યારે એમાં એમને સફળતા મળી હતી. તો તમે વિચાર કરી શકો કે એમની અંદર કેટલી બધી ધીરજ હશે એમ કે શાંતિથી આપણે કામ કરીએ. અત્યારે પેલી સહેજ પણ એડવર્ટાઇઝ આવે ને, સહેજ પણ 2 કે 3 સેકન્ડની કે જાય ક્યારે અહીંયાથી, કે એવું થાય કે એડવર્ટાઇઝ આમ કેમ મૂકતા હશે એમ કે. તો એ વસ્તુ તમે ફેસ કરશો આ વસ્તુમાં. તો એમ થાય છે અને પછી લોન્ચ કરતાં એને આપણને જોવા મળે છે. તો 1963ની અંદર આ બધી ઘટનાઓ થતી જોવા મળે છે. 1963 પછી 64, 65, 66માં એક ટ્રેજેડી ઘટે છે. હોમી જહાંગીર બાબાનું મર્ડર થાય છે, બરાબર. હું મર્ડર શબ્દ વધારે ઉચિત સમજું છું. અકસ્માત થઈને એમનું મૃત્યુ થાય છે. માઉન્ટ બ્લેન્ક ઉપર એમનું પ્લેન ક્રેશ થાય છે. આવી વાતો છે, પણ એ કરાવવામાં આવ્યું હતું.
એવું મારું પર્સનલી માનવું છે ને ઘણા બધા ભારતીય દિગ્ગજોનું, વિશ્વના દિગ્ગજોનું પણ માનવું છે એને કરાવવામાં આવ્યું હતું. કારણ કે એના થોડાક દિવસો પહેલાં જ હોમી જહાંગીર બાબા સ્ટેટમેન્ટ આપે છે કે અમેરિકાની જાસૂસ એજન્સી મારા ઉપર જાસૂસી કરી રહી છે, મારા ઉપર ધ્યાન રાખી રહી છે. કેમ? કારણ કે આ માણસ માસ્ટર માઇન્ડ હતો ન્યુક્લિયર ટેકનોલોજી બાબતે, બરાબર. ઓલા લોકોને ડર હતો કે આ ગમે તેમ કરીને છે ને આ ન્યુક્લિયર ટેકનોલોજી લઈ લેશે તો પછી ભારતને રોકવું ત્યાં આગળ તકલીફવાળું કામકાજ થઈ જશે, બરાબર. તમને શું લાગે છે આ પાકિસ્તાનવાળા અને અમેરિકાવાળા પૈસા આપે છે શું કરવા આવતા હશે? ગરીબી દૂર કરવા માટે? નહીં, આપણા સામે સક્ષમ રીતે લડી શકે, બરાબર, સામે ઊભા રહી શકે, પ્રતિકાર કરી શકે, વારંવાર આપણને સડી કરી શકે એટલા માટે આપે છે. ચાઇનાને તો આપી શકવાના છે જ નહીં, કારણ કે ચાઇનાને બંને વચ્ચે તો અત્યારે પણ કોલ્ડ વોર ચાલે છે અમેરિકાને બંને વચ્ચે. ઓકે, તો ચાઇનાવાળા તો એમ જ કહે છે કે હવે વિશ્વની મહાસત્તાઓ જે બે કહેવાતી હતી કે અમેરિકા અને રશિયા, એ નહીં, હવે કે પહેલી ચાઇના એમ કે. અને ખરેખર જોવા જઈએ ને તો ટ્રેડ બાબતે અત્યારે ફર્સ્ટમાં ચાઇના ચાલે જ છે, બરાબર. આંકડાઓ જૂઠા આપવામાં આવે છે માર્કેટમાં કે આ રીતનો આ છે ને તેમ છે, અમેરિકા હજુ ઉપર છે. ના, ચાઇના ઘણું બધું એટલે આમ ઘણી સ્પીડથી પ્રગતિ કરી રહ્યું છે. અને આપણે ઘણી વખતે કહેતા હોઈએ કે ચાઇનાને મારી નાખવું જોઈએ, દબોચી નાખવું જોઈએ, બોર્ડર ઉપર આમ કરે ને તેમ કરે, તો એ એમને ન થાય. બધી વસ્તુ લાગણીઓને આધારે એના નિર્ણય ન લઈ શકીએ આપણે. એમાં આપણે ખૂન ખરાબી, ખાના ખરાબી, એ બધી વસ્તુને પણ ત્યાં ધ્યાન રાખવું જરૂરી છે. તો એના ભાગરૂપે જ બોર્ડર ઉપરના કાર્યક્રમો થતા આપણને જોવા મળે છે. નાના મોટા ચમકલા થાય તો એ પણ કરે છે, આપણને પણ કરાવતા આપણને જોવા મળે છે. આપણે પણ સામેથી સળીઓ કરીએ છીએ, નથી કરતા એમ નહીં, બરાબર. જેથી કરીને આમ એક્ટિવલી ત્યાં આગળ બોર્ડર કોન્ફ્લિક્ટ આપણને જોવા મળી શકે ત્યાં. એટલે એ વસ્તુ ત્યાં આગળ થઈ ગઈ. 1966માં હોમી જહાંગીર બાબાનું મૃત્યુ થતું જોવા મળે છે. 1967, 1968, 1969, 1969માં ઈસરોની સ્થાપના થતી આપણને જોવા મળે છે, બરાબર. એટલે તમે આજે જોયું ને કે થુંબા 1963માં આજે ટલ્સની સ્થાપના થઈ ને, એ ટલ્સનું નામકરણ 1969માં ઈસરો તરીકે કરવામાં આવ્યું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો ઈસરોનું અહીંયા આગળ પદાર્પણ થતું આપણને જોવા મળે છે 1969ની અંદર. ઓકે, 15 ઓગસ્ટ 1969 હતો, ભારત પોતાનો 22મો સ્વાતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો. અને એ સમયે જાહેરાત કરવામાં આવે છે કે હવે ટલ્સનું નામ છે એને હવે આપણે ઈસરો કરવામાં આવે છે. અને પછીથી 1969થી આની ઈસરોની સ્થાપના થતી આપણને જોવા મળી હતી. ઓકે, આ વસ્તુ થાય છે. 1969 જાય છે, 17 ત્યાં આગળ જતું જોવા મળે છે, 71 આવે છે. અને વિક્રમ સારાભાઈ મરેલી હાલતમાં પોતાના ફાર્મ હાઉસ પરથી મળી આવે છે, બરાબર. સોરી, ફાર્મ હાઉસ નહોતું, રેસ્ટ હાઉસ હતું, પોતાના ઘરેથી જ એ ત્યાં ત્રિવેન્દ્રમ જોડે લગભગ કોચી કે એ જગ્યાએ એમનું ઘર આવેલું છે, એ જગ્યાએથી મૃત અવસ્થામાં મળી આવે છે. અને એવું કહેવાય છે કે એમને કે હાર્ટ એટેક આવ્યો હતો, બરાબર. અને એના કારણે એમનું મૃત્યુ થયું હતું. જોકે એમની બોડીનું પીએમ પણ નહોતું કરવામાં આવવા દીધું, બરાબર. ખબર નહીં કેમ, કઈ રીતનું, શું થયું શું નહીં, પણ એવું કહેવામાં આવે છે. એમને પણ સેમ સ્ટેટમેન્ટ આપ્યું હતું થોડા ટાઈમ પહેલાં કે મારા ઉપર વિદેશી એજન્સીઓ ધ્યાન રાખી રહી છે, એ વસ્તુ એમણે કીધી. અને એના પછી આ જે વસ્તુ ઘટતી જોવા મળે છે, કહેવાય છે એવું કે જે કોફી વિધિન લાસ્ટમાં એમાં ઝેર હતું, બરાબર. એમને ઝેર આપીને એમને મર્ડર કરી નાખવામાં આવી, એમને હત્યા કરવામાં આવી, એવી વાત થતી આપણને જોવા મળે છે. એટલે 1971 છે એ વખતે વિક્રમ સારાભાઈનું મૃત્યુ થાય છે, બરાબર. અને 1971 પછી આવે છે 1972, એ વખતે અવકાશ વિભાગની સ્થાપના થાય છે, બરાબર. અવકાશ વિભાગની સ્થાપના થતી જોવા મળે છે. અને પછી વિક્રમ સારાભાઈ પછી અવકાશ વિભાગનું સુકાન સંભાળે છે સતીશ ધવન, બરાબર. અને સતીશ ધવનના માનમાં જ આપણે હમણાં જોયું ને કે SDS-થી શાર શ્રીહરિકોટા રેન્જ, બરાબર. તો લગભગ 10-15 વર્ષ એમણે સારું એવું કામકાજ આ ઈસરો માટે કર્યું છે, એટલા માટે એમના નામના ત્યાં આગળ આપણને જોવા મળે છે. સતીશ ધવન પછી APJ અબ્દુલ કલામે જોરદાર ત્યાં આગળ ફાળો આપેલો આપણને જોવા મળે છે. એમણે ફક્ત ને ફક્ત સ્પેસ નહીં, એમણે મિસાઇલ ટેકનોલોજીની અંદર પણ ખૂબ જ સારું એવું યોગદાન આપેલું આપણને જોવા મળે છે. જેના ભાગ સ્વરૂપે આપણને 1983નો મિસાઇલ ટેકનોલોજી પ્રોગ્રામ આપણને થતો જોવા મળે છે. IGMDP એને કહેવામાં આવે છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ ડેવલપમેન્ટ મિસાઇલ, એવું ટૂંકમાં એનું નામ આવે છે, IGMDP, હા, બરાબર. એ રીતની મિસાઇલ, એની અંદર 5 અલગ અલગ ટાઈપની મિસાઇલનો ત્યાં વિકાસ કરવામાં આવે છે. અને મિસાઇલને અલગ અલગ તબક્કે ઉપયોગમાં લેવા આવે છે, જેમાંથી ઘણી બધીના વેરિયન્ટ હાલમાં પણ આપણે યુઝ કરી રહ્યા છે. જેમ કે 5 કઈ તો અગ્નિ છે, પૃથ્વી છે, આકાશ છે, બરાબર. પછી આ નાગ ત્યાં આગળ જોવા મળે છે આપણને, બરાબર. ત્રિશુલ જોવા મળે છે. તો આ 5 ટાઈપ આપણને એ વખતે જોવા મળતા હતા. તો આ બધી ઘટનાઓ એ વખતે થતી આપણને જોવા મળી હતી. અને આ સ્થાપના થાય છે ત્યારે જે મેઇન જે માણસ હતો એ જ ત્યાં આગળ અસ્તિત્વમાં રહ્યો નહોતો, બરાબર. અને આમાં સાથે સાથે
હું તો ઘણી વખતે લેક્ચર લેતો હોઉં એટલે કહું છું ઘણી વખતે છોકરાઓને કે લાસ્ટ ટાઈમ જે આપણે જે CDS હતા આપણા, બરાબર, શું નામ હતું, બિપિન રાવત, બરાબર, તો એમનું પણ મૃત્યુ કરવામાં આવ્યું, એમને પણ મારી નાખવામાં આવી, એવી વાત ત્યાં આગળ હું મતલબ પર્સનલી કહી રહ્યો છું, ઓન કેમેરા જ, બરાબર, જેને જ્યાં પહોંચાડો ત્યાં પહોંચાડી દેજો એમ કે. તો આ રીતની વસ્તુ ત્યાં થતી જોવા મળે છે ત્યાં આગળ, કારણ કે હકીકત હોઈ શકે. આ બધી જે મોટા મોટા જે સ્તરના જે નેતાઓ છે કે મોટા મોટા સ્તરના અધિકારીઓ છે ને, એમને એવું ના હોય કે લાવ ભાઈ ચાવી હું ગાડી લઈને નીકળી જાઉં. નીકળતા પહેલાં આખો એક પ્રોટોકોલ એમને ફોલો કરવાનો હોય છે, અને એ પ્રોટોકોલના અંતર્ગત એ જે તે વ્હીકલમાં જવાના હોય ને એનું પણ ટેસ્ટિંગ થાય પહેલાં, બરાબર, બધી રીતે ટોટલ એનું ટેસ્ટિંગ થાય, ઇવન એન્જિનથી લઈને ફ્યુઅલ સુધી, નેવિગેશન સિસ્ટમ સુધી બધું ટેસ્ટિંગ થાય. એના પછી ત્યાં આગળ એ ઓન થતું, ઇગ્નિશન થતું આપણને જોવા મળે છે, બરાબર. તો ડાયરેક્ટલી આપણે કઈ રીતે કહી શકીએ કે એને મતલબ કે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયો અને મરી ગયા એમ કે. તો એની અંદર પણ સીધો જ હું આંગળી કરું છું અમેરિકા ઉપર, બરાબર, અમેરિકાનો આની અંદર હાથ છે, બરાબર. અમેરિકાએ આને માર્યા છે કારણ કે બહુ મોટી ઘટના થવા જઈ રહી હતી. એમની ફ્રિકવન્ટલી બેઠક ચાલી રહી હતી POK ઉપર, બરાબર. બહુ બેઠકો એ વખતે કરી હતી એમણે, અજીત ડોભાલ અને અમિત શાહ 3 જણા ભેગા મળીને. ઘણી બેઠકો થઈ રહી. મને એમ લાગતું હતું ને કે આ વર્ષમાં તો POK લઈ આવશે એમ કે, પણ થઈ ગઈ આવી ઘટના, બરાબર, જેના કારણે અસ્તવ્યસ્ત થતું આપણને જોવા મળે છે એમ કે. તો CDSની વાત કરશું. CDS એક પદ છે, બરાબર, એને પણ આપણે જોઈશું. સંરક્ષણની અંદર આપણે એ ભાગને ત્યાં ભણવાનો છે. CDS વિશે પણ તમને ડાયરેક્ટ એ પ્રમાણે ક્વેશ્ચન એ પૂછી શકે છે કે CDS વિશે અથવા તો CDSના પદ વિશે જાણકારી આપો, અથવા તો એ પ્રમાણે પૂછ્યો કે જાણકારી આપીને આ જે તે બિપિન રાવત છે, બરાબર, એમની સાથે સંકળાયેલી કોઈ ટ્રેજેડી કાં તો એના સાથે એના સમયગાળા સાથે થયેલા વિકાસના કાર્યો કયા કયા છે, તો એ વિશે પણ ત્યાંથી પ્રશ્ન બની શકે. પ્રશ્ન હજારો બની શકે, બરાબર, પણ જવાબ એનો એક જ રહેશે. તમારે ખાલી જવાબ પકડવાનો છે કે હા આનો જવાબ આ રીતે આવે. જેમ કે ઈસરોનો ઇતિહાસ જણાવો, તો આ જે આખી મેં તમને વસ્તુ કીધી ને, આ ઈસરોનો ઇતિહાસ છે. જ્યાંથી એનો પાયો નંખાય છે ત્યાંથી લઈને ઈસરો નામકરણ થાય છે ને ત્યાં સુધી જે ઘટનાઓ બને છે એને ઈસરોના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને 1969 પછી જોવા જઈએ તો ઈસરોની સિદ્ધિઓ જણાવો, આવો પ્રશ્ન આવે. તો ઈસરોની સિદ્ધિઓ પછી અહીંયાથી શરૂ થતી આપણને જોવા મળે છે. 1969 છે ઈસરોની સ્થાપના થઈ જાય છે. એના પછી એ વિવિધ ઉપગ્રહો બનાવવાના ક્ષેત્રે કામ કરતું જોવા મળે છે, વિવિધ પોતાના લોન્ચિંગ વ્હીકલ બનાવવાના ક્ષેત્રે કામ કરતું આપણને જોવા મળે છે. એમ આગળ એ વિકાસાત્મક તબક્કામાં જતા આપણને જોવા મળે છે, જેનું પ્રથમ પરિણામ મળે છે 1975માં આર્યભટ્ટના લોન્ચિંગ સાથે, બરાબર. 1975માં આર્યભટ્ટનું લોન્ચ કરવામાં આવે છે રશિયાના જે કાપુસ્તીન યાર કરીને લોન્ચિંગ સ્ટેશન છે એ ખાતેથી, બરાબર. તો ત્યાંથી સૌપ્રથમ ઉપગ્રહ, જે ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ કયો કહેવામાં આવે છે, તો એ આર્યભટ્ટને કહેવામાં આવે છે. પરંતુ તે કયો, તો વિદેશી ધરતી ઉપર તેનું લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર. તો એ વસ્તુ ત્યાં આગળ નોંધવાની રહેશે. એના પછી એવું થાય છે થોડા ટાઈમ પછી ભાસ્કર 1 લોન્ચ કરવામાં આવે છે. એના પછી ભાસ્કર 2 આવે છે. રોહિણી સેટેલાઇટ સિરીઝ આખી ત્યાં આગળ આવતી જોવા મળે છે. અને પછી તો બેક ટુ બેક આપણે સેટેલાઇટ બનાવીએ છીએ અને એક ક્ષેત્રે આપણે આગળ વધીએ છીએ. એ ઘટના ઘટતી હોય છે તો સાથે સાથે એને લઈ જવા માટે લોન્ચિંગ વ્હીકલની જરૂર પડે. શરૂઆતમાં તો 63માં તો આપણે અમેરિકા પાસેથી લઈ આવ્યા હતા કે લાવો તમારું લોન્ચિંગ વ્હીકલ, અમે ટ્રાય કરીએ અને અમે આ વિશે જાણીએ. તો હવે બધી વખતે બહારથી લાવવું આપણને પરવડે નહીં, મોંઘું પડે. તો ઈસરોએ પોતાના લોન્ચિંગ વ્હીકલની શ્રેણી ચાલુ કરી. SLV-3 એની શરૂઆત થતી આપણને જોવા મળે છે, બરાબર. સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ 3 એને એમ કહેવામાં આવે છે. લાસ્ટ પેજ આવી ગયું? અચ્છા, હા, લાસ્ટ પેજ કેમ આવી ગયું ભાઈ? આમાં લાસ્ટ જેવું હોય પાછું. ગજબ બેચતી. LVs વાત કરતો હતો, લોન્ચિંગ વ્હીકલ. તો એની શરૂઆત થતી જોવા મળે છે. SLV-3, બરોબર, ASLV, PSLV, GSLV, LVM-3, HSLV, SSLV, reusable launching vehicle, RLVs, બરોબર. એમ અત્યારે ઘણી બધી રેન્જ એની થતી તમને જોવા મળે છે. પરંતુ સૌથી વધારે મહત્વ કોઈ આપવામાં આવે છે તો આગળના આ 3 ને 4 આ મહત્વની સિરીઝ છે, બરોબર. એમાંથી આને જે છે એ ફર્સ્ટ જનરેશન, આ છે સેકન્ડ જનરેશન છે, આ થર્ડ જનરેશન છે અને આ
4th જનરેશન તમને જોવા મળશે. અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમારી જે મેઇન્સ આવશે એ મેઇન્સમાં આ 4માંથી એક હશે જ ફાઇનલ. તમે જોઈ લેજો ત્યાં આગળ, કારણ કે આની બહુ બધી રીતે આ મહત્ત્વપૂર્ણ છે એટલા માટે. તો આ પૈકી તમારો પ્રશ્ન ત્યાં આગળ જોવા મળવાના ચાન્સીસ હું વધારે એમાં માનું છું, બરાબર. અને આવશે તો તમને ખરેખર આ માર્ક્સમાં બખા પડી જશે ભાઈ, એમ કે હા કે ઘણા બધા માર્ક્સ આવી ગયા, કારણ કે આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. ઓકે, ધીમે ધીમે અપડેટ થતું જોવા મળે છે. 1G 2G 3G 4G એ જનરેશન છે. જેમ કે પ્રથમ પેઢીનું પ્રક્ષેપણ યાન તો કે SLV-3, બીજી પેઢીનું પ્રક્ષેપણ યાન તો કે ASLV, ત્રીજી પેઢીનું તો કે PSLV, ચોથી પેઢીનું તો કે GSLV, એમ બરાબર. તો એમાં અલગ અલગ આ જોવા મળે છે. ચોથી પેઢી અહીંયા સ્ટોપ થતું આપણને જોવા મળશે. LVM-3 છે એ GSLVની અંદર જ અપડેટ કરેલું વર્ઝન છે એનું, બરાબર. LVM-3માંથી HSLVની વાત કરવામાં આવે તો ગગનયાન જે આપણે મોકલવાનું છે તો એની સાથે સંકળાયેલું આ લોન્ચિંગ વ્હીકલ જોવા મળે છે. SSLVની વાત કરવામાં આવે તો એનું સિમ્પલ ઉદાહરણ છે કે આપણે ગામડે જતા હોય અને ગામડે જતી વખતે બસમાંથી ઉતરીએ અને બસથી પછી જે બસ સ્ટેશનથી આપણું ગામડું 5 કે 7 કિલોમીટર દૂર હોય, આપણા જોડે કદાચ ગાડી નથી પોતાની પર્સનલ, તો આપણે રિક્ષામાં પહેલાં રેકડામાં જઈએ, બરાબર. ત્યાં આગળ તો છકડામાં આપણે જઈએ તો છકડામાં નિયમ હોય, તમને ખબર હશે કે ભરાશે એટલે ઉપડશે, બરાબર. કદાચ તમે આ જોયું હોય તો ઓકે, ના જોયું હોય તો વાંધો નહીં, હું કહી દઉં તમને, બરાબર. તો કે ભરાશે એટલે ઉપડશે, બાકી તો ભાઈ હમણાં નહીં જાય એમ કે. તો તમારે એકલાને જવું હોય, તમે એકલા ત્યાં આગળ પછી તમારે રાહ જોઈને બેસવું પડે કે ભાઈ ચલો કે 2 કલાક પછી આ ભરાશે અને પછી આપણે ઘરે શાંતિથી પહોંચશું. બીજો ઓપ્શન છે તમારી જોડે, શું કે ભાઈ પ્રાઇવેટ કરી લો પોતાનું જ, આખું પર્સનલ કરીને તમે લઈને જતા રહો. આ વસ્તુ તમારા હાથમાં છે કે ભાઈ એટલા પૈસા તો છે નહીં આપણે કે છેક ત્યાંથી અમદાવાદથી અહીં પહોંચ્યો એટલા પૈસામાં, એટલા પૈસા 5 કિલોમીટર માટે આપી દેવાના એમ. તો હા, એવું ત્યાં થાય. એટલે એ જ થતું હતું આમાં. એક માણસ માટે આખી રિક્ષા પછી ડાયરેક્ટલી એને લઈ જવી ત્યાં આગળ અઘરી પડે. તો સેમ એવું થતું હતું. ક્યારેક એવા નાના કદના સેટેલાઇટ હોય ને, એ નાના કદના સેટેલાઇટને અવકાશમાં મોકલવા માટે આવા મોટા કદના જે લોન્ચિંગ વ્હીકલ છે એ ઉપયોગમાં લઈ શકે એમ નહોતા. કારણ કે એમાં કેવું હોય કે આ મોટા કદના છે એટલે એમને અવકાશમાં જે તે પેલોડ લઈ જવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય. એ પેલોડની ટોટલ કેપેસિટી થાય એના પછી જ આનું લોન્ચિંગ થતું જોવા મળશે. એટલે આપણી રિક્ષા જેવું જ કામ આનું છે, બરાબર. આખું ભરાઈ જશે, આખી એની કેપેસિટી પૂરી થશે, પછી એ લોન્ચ થશે, એ પહેલાં લોન્ચ થશે નહીં. તો એ રીતની વસ્તુ હતી. એટલા માટે આ લોકો લઈ આવે આ SSLVનો કોન્સેપ્ટ. અને એમાં એમને કીધું કે આ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આને આપણે કહી શકીએ છીએ કે 400-500 કિલોગ્રામ સુધીના જે સેટેલાઇટ હોય ને એનું પ્રક્ષેપણ કરવાનું હોય તો આ SSLV ત્યાં આગળ જશે, એનું પ્રક્ષેપણ કરીને આવશે અને શોર્ટ એન્ડ સિમ્પલ શોર્ટ ટાઈમમાં કામ પૂરું થઈ જશે. શોર્ટ ટાઈમમાં કઈ રીતે? તો આ બધા જે વ્હીકલ્સ છે એમને બનાવતા એમને એસેમ્બલ કરતાં ખૂબ જ વધારે ટાઈમ લાગે છે. જ્યારે SSLVની વાત કરીએ તો એ માત્ર 72 કલાકની અંદર એસેમ્બલ થઈ જતું આપણને જોવા મળે છે. શબ્દ વાપરવામાં આવે છે એસેમ્બલ થતું જોવા મળે છે. દેટ મીન્સ કે ઓલરેડી એના અલગ અલગ પાર્ટ રેડી છે, આપણે ખાલી એને ભેગા કરવાના છે. ઓલો નહીં આપણે જાર્વિસ, ખબર છે ને એમ કે હા, આયર્ન મેનમાં તમે જોજો પેલું બસ એમ લગાવ્યું જાર્વિસ એમ કે અલગ અલગ પાર્ટ આવી જાય, આયર્ન શૂટ એનો શટ લઈને રેડી થતું આપણને જોવા મળે છે. એટલે ક્યારેક આવી વસ્તુ પણ કામમાં આવે, સમજે. રિયુઝેબલ લોન્ચ વ્હીકલ અત્યાર સુધી શું હતું કે ઈસરોના જે વર્કહોર્સ તરીકે PSLVને ઓળખવામાં આવતો હતો, કારણ કે આનું જે લોન્ચિંગ જે છે એ મોસ્ટ ઓફ સક્સેસફુલ જોવા મળે છે, બરોબર. 96 થી 97% લોન્ચિંગ રેશિયો છે જે તમને સક્સેસફુલ થતો જોવા મળે છે. એટલા માટે ઈસરોના વર્કહોર્સ તરીકે આ PSLVને ઓળખવામાં આવે છે, બરોબર. હા, તો એની ઉડાન સારી એવી થઈ ગઈ અને એ ઓછા ભાવમાં લઈ પણ જતું હતું. હવે શું થયું કે વિશ્વના અલગ અલગ દેશોએ એમની પોતાની રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી વિકસાવી લીધી. એટલા માટે શું થાય કે લોન્ચ વ્હીકલને ફરીથી ત્યાં આગળ મેળવી શકે, એનો ભાગ જે છે 60 થી 70% ભાગ એને પોતાની પાસે પરત મેળવી શકે છે. એટલે બાકી રહ્યો કેટલો ભાગ? 30% જ એમને નવો એડ કરવાનો છે. તો એટલે કમ્પ્લીટલી આપણે કહી શકીએ કે એ ખર્ચમાં 70% કાપ મુકાઈ ગયો. તો 30% એને ખાલી ત્યાં ઇન્વેસ્ટ કરવાનું છે. તો જે મિશન ત્યાં આગળ પૂરું પાડવાનું છે એના માટે ભાવ કેવા થઈ જશે? ખૂબ જ ઓછા થતા જોવા મળશે. આપણે આખું મિશન આખું લોન્ચિંગ વ્હીકલ ત્યાં તબાહ થઈ જશે એક મિશનમાં, તો આપણે ભાવ કેવા હશે? ઊંચા. એટલા માટે હવે આના પછી આ RLVનો જમાનો આવતો જોવા મળે છે ને આપણે પણ આ RLV બાબતે આગળ વધ્યા છે. એના 2 વખત ટેસ્ટિંગ એના થઈ ચૂક્યા છે. 2016માં એક થઈ ગયું છે અને હમણાં જ ફેબ્રુઆરી કે માર્ચની અંદર જ આનું બીજું જે ટેસ્ટિંગ છે RLVનું એ આપણે કરેલું છે, બરાબર. તો એ પ્રમાણે પણ એ RLV શું છે એ પ્રમાણે પ્રશ્ન પણ બને. તો આપણે એ રીતે એને જ્યારે ત્યારે જોશું, કઈ રીતે તમે લખશો એની પણ માહિતી આપશું. કારણ કે
જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પહેલો લેક્ચર અમિતસિંહ સાહેબનું જ હતું, બરાબર. એટલે એમને પૂરેપૂરી તમને સમજણ આપી દીધી હશે કે જવાબ કેમ કેમ લખાય છે એમ કે, બરાબર. તમે જોયું પણ હશે કે હા ચલો આ પ્રશ્ન છે તો એની પ્રસ્તાવના હતી એ પ્રમાણે જેમ એની માંગ હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. પૂંછડિયા શબ્દો છે તો પૂંછડિયા શબ્દોનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાનો છે. ચર્ચા કરો કે પ્રકાશ નાખો, બરાબર. પ્રકાશ નાખે કે પેલે ટોર્ચ દોરીને એમ કે પ્રકાશ નાખ્યો એમ કે, બરાબર. તો એવો પ્રકાશ નથી નાખવાનો આપણે. તો આ બધા હતા એ લોન્ચિંગ વ્હીકલ હતા જેનો વિકાસ થતો આપણને જોવા મળે છે. અને હાલ સુધી આપણે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ અને આ જે LVM-3 સુધી, GSLV Mark 3 સુધી આપણે પહોંચેલા છે ને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ બધી વાત થઈ ગઈ સ્પેસની. એના પછી ડિફેન્સની વાત કરવામાં આવે, ઓકે. તો ડિફેન્સમાં તમે અલગ અલગ નામ સાંભળ્યા હશે કે એરક્રાફ્ટ કેરિયર, બરાબર. નેવીની વાત કરવા જઈ રહ્યો છું. એરક્રાફ્ટ કેરિયર છે, એની આજુબાજુમાં જતા હોય ડિસ્ટ્રોયર ચાલતા હોય, એની આજુબાજુમાં કોર્વેટ ચાલતી હોય, એની આજુબાજુમાં ફ્રિગેટ ચાલતી હોય. ઓલું આપણે તમે જોયું હશે ડોન નંબર 1, જોયું કોઈ પિક્ચર ડોન નંબર 1? હા, એટલે અમારા જમાનામાં તો એમાં કેવું હતું ખબર છે, એ સૂર્યાભાઈ જે ખરા ને, આવી જાવ પાછા આપણે, સૂર્યાભાઈ જે જતા હોય ને હે ને, તો એની આજુબાજુની આખી ટીમ જતી તમને જોવા મળશે. કાં તો તમે કોઈ પણ સાઉથની પિક્ચર જોઈ લો, બરાબર. 10-15 જણાને એવા હટ્ટા કટ્ટા હોય ને તો એ ઓલો સિંગલ બોડીને ધનુષને મારે, બરાબર. ધનુષ બધાને ઊંચા કરી મારે એમ કે ખબર નહીં ફિઝિક્સનો કયો નિયમ ત્યાં લાગુ પડે છે એમ કે, ત્યાં ફિઝિક્સના નિયમ જ લાગુ નથી પડતા એમ કે. તો હા એ જ ખરેખર આમ લાત મારે ને દિવાલ તોડીને પેલો બહાર જઈને પડે એમ કે ભાઈ આ અંબુજા સિમેન્ટની દિવાલ બનાવો તમે, ક્યારે નહીં તૂટે એમ કે. એટલે આવી બધી વસ્તુ તમને જોવા મળે છે. તો એમાં સૂર્યાભાઈની આપણે વાત કરીએ એમ તો એરક્રાફ્ટ કેરિયરમાં પણ કંઈક એવું જ છે. એરક્રાફ્ટ કેરિયર જ્યારે જઈ રહ્યું હોય ને ત્યારે એ એટલું લાંબુ હોય છે કે આખું સિટી જેટલી સગવડો ત્યાં જોવા મળે છે. અને નાના નાના ઘણા બધા એની ઉપર એરક્રાફ્ટ ત્યાં આગળ લેન્ડ થયેલા તમને જોવા મળે છે. એની ટાઈમ ત્યાં આગળ એનો ઉપયોગ થાય એટલા માટે. દરિયામાં હરતા ફરતા ટાપુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર. તો એમાં હવે આટલું લાંબુ છે, અચાનક સામેથી દુશ્મન દેશે અટેક કર્યું તો એને રિટર્ન તો થવું પડશે, રિટર્ન થઈને ત્યાંથી નીકળવું પડે અને છટકવું પડે. તો એવડું લાંબુ છે તો તમે જ વિચારો, તમે લિમોઝિન લઈને નીકળ્યા હોય અહીંયા ગાંધીનગરના રોડ ઉપર અને તમારે ટર્ન લેવાનો હોય વાડીને આમ કરવાની હોય તો કેટલી તકલીફ પડી જાય. એની સામે તમે નેનો જોઈ લો, બરાબર. નેનો આમ કરીને આમ કરો, નેનો ફરી જાય એમ કે. એટલે વસ્તુ આમાં એ જ થાય છે કે એ જલ્દી ટર્ન લઈ શકશે નહીં એરક્રાફ્ટ કેરિયર. એટલે એમાં શું થાય કે આજુબાજુમાં એની સેફટી માટે ત્યાં ડિસ્ટ્રોયર્સ ચાલતા હોય, બરાબર. ડિસ્ટ્રોયરની બાજુમાં એને હેલ્પ કરવા માટે ત્યાં આગળ ફ્રિગેટ ચાલતી હોય અને ફ્રિગેટની જોડે કોર્વેટ ચાલતી તમને જોવા મળે. બીજું કંઈ નથી, કદમાં એ તમને નાના નાના તમને જોવા મળશે. નાના નાના ત્યાં આગળ જે તમે જોશો ને તો એ એક રીતના એ વોરક્રાફ્ટ જ છે, બરાબર. અટેક જરૂર પડે ત્યાંથી ફાયરિંગ કરી શકે, દારૂગોળો છોડી શકે, એ રીતે સજ્જ એવા તમને જહાજ જોવા મળે છે. તો એ આજુબાજુમાં એની સેફટી માટે ત્યાં આવેલા જોવા મળશે. તમે નામ સાંભળ્યા છે INS વિક્રાંત ને એવું બધું નામ આવે છે, બરાબર. તો એ પણ આપણે ત્યાં ડિફેન્સમાં એને સારી રીતે આપણે જોશું અને એને જાણીશું, બરાબર. ડિફેન્સની વાત થઈ ગઈ. એના પછી આપણે આર્મીની વાત કરી લઈએ. આર્મીમાં તમે 1990 વોર વિશે તમે જાણતા હશો, 99 વાળી, 1999માં કઈ વોર હતી? કારગિલ. કારગિલનું યુદ્ધ થતું જોવા મળે છે 1999માં. ત્યારે ભારત જોડે પોતાની નેવિગેશન સિસ્ટમ નહોતી, બરાબર. જે આપણે હાલમાં નેવિગેશન સિસ્ટમ યુઝ કરી રહ્યા છે કે GPS, બરાબર. એ GPS અમેરિકાની છે અને આપણે એને યુઝ કરી રહ્યા છે. આપણી પોતાની નેવિગેશન સિસ્ટમ આપણે હજુ ઉપયોગ નથી કરી રહ્યા, બરાબર. તો કારગિલની વોર થાય છે એ વખતે ભારતીય સેના અમેરિકાને જણાવે છે કે તમારા GPSનો ઉપયોગ કરીને અમને જણાવો કે પાકિસ્તાનની આ જે સેના છે, એના સૈનિકો છે એ કઈ જગ્યાએ રહેલા છે, એના બંકર્સ કઈ જગ્યાએ છે, એમના દારૂગોળા કઈ જગ્યાએ મૂકેલા છે. તો અમને કોર્ડિનેટ્સ મળી જાય તો અહીંયાથી અમે અટેક કરી શકીએ તોપનો, ને આખે એમનું સ્ટેશન આખું જે દારૂગોળાનો જે વિભાગ રાખેલો છે એને ઉડાવીને એમને અડધા અમે એમને પાયમાલ કરી નાખીએ, પછી તો અમે આગળ કરી લેશું એમ. અમેરિકાવાળાએ ના પાડી દીધી કે અમે આ કામ કરી શકશું નહીં, આ બધામાં અમારે નથી પડવું એમ કરીને ટૂંકમાં ના પાડી. આપણને બહુ જ આમાં ઘણી મોટી એવી ખુમારી આપણે વેઠવી પડી. જીત્યા આપણે, નો ડાઉટ જીત્યા છીએ, બરાબર. પણ એ જીત્યા એ બલિદાને આપણે જીત્યા છે ને કે જે આજ સુધી આપણે ભૂલી શકતા નથી. કારગિલ મેમોરિયલ તમને નીચે જોવા મળે છે. તમે ત્યાં જોશો ને તો જેટલા આપણા બગીચામાં ફૂલ નહીં હોય ને એના કરતાં વધારે તો ત્યાં આગળ શહીદોના સ્મારક તમને એ જોવા મળે છે, બરાબર. તો બહુ મોટી એવી ઘટનાઓ આ ઘટતી આપણને જોવા મળે છે. અને એના ઉપરથી આપણે શીખ મેળવીને આપણે નક્કી કર્યું કે આપણે પણ પોતાની નેવિગેશન સિસ્ટમ લાવશું, બરાબર. અને એ નેવિગેશન સિસ્ટમ લાવવાની જે વાત થઈ છે એના ઉપર મહત્ત્વપૂર્ણ કામ થતું જોવા મળે છે 2007 પછી. અને એ જે નેવિગેશન સિસ્ટમ છે એને
એ જે પ્રોગ્રામ છે એને IRNSS તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને નાવિક તરીકે પછીથી ઓળખવામાં આવે છે. પૌરાણિક ભારતીય જે નાવિકો હતા એની યાદમાં પ્રધાનમંત્રીએ આનું નામ ચેન્જ કરીને નાવિક ત્યાં આગળ નામ આપ્યું હતું, બરાબર, કે નાવિક તરીકે આ સિસ્ટમને આપણે ઓળખશું, જેનો ઉપયોગ આપણે હાલમાં સિક્યોરિટી બાબતે, ઇવન GPS બાબતે. GPS એક સર્વિસ છે જે અમેરિકાની સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. બાકી આપણે નામ લઈ લીધું છે કે GPS નહીં, નેવિગેશન એને કહેવાય. ત્યાં આગળ નેવિગેશન માટે જે અલગ અલગ પદ્ધતિઓ છે, જેમ કે આપણે જોઈએ કે અમેરિકા છે GPSનો યુઝ કરે છે, બરાબર, ગ્લોનાસ તમને જોવા મળે છે રશિયાવાળાઓની, બરાબર, યુરોપિયન યુનિયન છે ને ગેલેલિયો તમને જોવા મળે છે. તો એવી અલગ અલગ ત્યાં આગળ ચાઇનાવાળા છે બાયડુનો યુઝ કરે છે, બરાબર, એવી અલગ અલગ તમને જોવા મળશે. તો એવી આપણી આ નાવિક છે ને, નાવિક ત્યાંથી આવતી આપણને જોવા મળે છે, જેનો આપણો સારો એવો ઉપયોગ કર્યો હતો, બરાબર. તો એ પણ ત્યાં આગળ આખું કનેક્ટ થતું આપણને જોવા મળે જ છે. એટલે બધા ક્ષેત્રો છે ને એકબીજા સાથે કમ્પ્લીટલી જોડાયેલા જોવા મળે છે. બીજી વસ્તુ ફોજ છે, તો ફોજ હેલો નહીં કરે ત્યાં આગળ, કારણ કે એ બધા જોવા જાઓ તો રિમોટ એરિયા છે આખા. એ જગ્યાએ ટાવરની કનેક્ટિવિટી એટલી બધી ત્યાં છે નહીં. તો એ લોકો શેનો યુઝ કરશે? સેટેલાઇટ ફોનનો. શેરશાહ મૂવી તમે જોયું, બરાબર, એમાં એને પીઠું પર તમને જોવા મળશે પાછળ પેલા સેટેલાઇટ ફોન ત્યાં લગાવેલા હોય, જેનો એ ઉપયોગ કરી શકે. તો સેટેલાઇટ ફોનના ફાયદા છે, તો સામે એના નુકસાન પણ છે. નુકસાન ન કહી શકીએ, પણ એના ડ્રોબેક્સ આપણે કહી શકીએ કે હા, કે આટલા ક્ષેત્રોમાં એ વધારે ત્યાં આગળ હેલ્પફુલ નથી. જેમ કે એની લેટન્સી રેટ વધારે હોય છે, બરાબર, એમાં ડિસ્ટર્બન્સ વધારે, ખુરખુર એવો અવાજ વધારે આવે. તમે કદાચ એ જોયું હશે ને પિક્ચરમાં, તો પણ એમ બોલતા હશે. બીજી વસ્તુ કે એ વન લાઇન ડિલિવર, ટૂંકમાં એક તરફથી તમે બોલો છો ને, બરાબર, એ બોલી રહ્યા પછી સામેવાળો બોલે તો કામ થશે. ત્યાં ઓવર એમ કહેતા હશે, તમે સાંભળ્યું હશે. ઓવર કે એટલે મતલબ કે હા, મારી વાત પૂરી થઈ, હવે તમે બોલો, તો પછી એ બોલે. એટલે એક સાથે કોમ્યુનિકેશન થતું જોવા મળતું નથી. પરંતુ એ જે આપણે જોવા જઈએ તો એ રેડિયો કોમ્યુનિકેશન જે થઈ રહ્યું છે એ પણ ખૂબ જ સારી રીતે આપણને હેલ્પફુલ થતું જોવા મળે છે. અને જેનો ભાગ કોમ્યુનિકેશન પ્લસ ICTમાં થતો જોવા મળશે. તમે ICTનું પૂરું નામ વાંચ્યું પણ હશે, સિલેબસમાં છે એ પ્રમાણે. છે ને સિલેબસમાં? નથી છે. તો એ ICT તમને ત્યાં આગળ જોવા મળે છે. એટલે એ વસ્તુ પણ આવતી આપણને જોવા મળે છે. 3 જગ્યાએ એ કવર થતું, આખું કવર કરતું જોવા મળશે. તો એવી બધી ઘટનાઓ છે. ઘણા બધા યુદ્ધ પણ થતા આપણને જોવા મળે છે. જે યુદ્ધ કામના છે એની આપણે ચર્ચા અહીંયા આગળ કરીશું કે હા, આવા યુદ્ધ થયા હતા. તો એ આખો ભાગ ત્યાં આગળ ડિફેન્સમાં કવર થતું આપણને જોવા મળે છે. એની વાત થઈ ગઈ. પછી એરફોર્સવાળા છે, એરફોર્સવાળા પોતાના કામ બહુ સારી રીતે હાલમાં કરી જ રહ્યા છે. તમે જોયા જ હશે કે વિવિધ ફાઇટર પ્લાન ચર્ચામાં હોય છે. તેજસની વાત કરવામાં આવે તો તેજસ પણ ત્યાં તમને જોવા મળે છે. ઓકે, તો એવા અલગ અલગ ફાઇટર પ્લાન આપણા પોતાના પણ છે, આપણે બીજા દેશમાંથી પણ મંગાવીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે રાફેલની વાત કરવામાં આવે, ઓકે, એના ઉપર પણ આંગળીઓ ઉઠાડવામાં આવી હતી જ્યારે ત્યારે. તમને ખબર હશે રાફેલ જે ડીલ થઈ એના ઉપર પણ આંગળી ઉઠાવવામાં આવી હતી કે આની અંદર બહુ મસ્ત મોટો એવો સ્કેમ થઈ ગયો છે, આ છે તે છે, એમ કે મામલો સુપ્રીમ કોર્ટ જોડે પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કીધું કે આમાં કોઈ સ્કેમ થયો નથી. જે તે રાજનેતાએ પછી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માગી હતી કે આ રીતનું સ્ટેટમેન્ટ મેં ખોટું આપ્યું છે, એ મારાથી ભૂલ થઈ છે અને એના માટે હું માફી માગું છું. જે તે રાજનેતાએ માફી માગી, પણ જે તે યુટ્યુબરે માફી નહોતી માગી, જ્યાંથી એ વસ્તુ વાયરલ થઈ હતી. તો આવી ઘણી બધી ઘટનાઓ થતી જોવા મળે છે. અને એ માટેના રેગ્યુલેશન લો હવે ટૂંક સમયમાં આવશે. તો એટલા માટે ઘણા બધા યુટ્યુબર્સ ત્યાં આગળ એ વસ્તુથી ચિંતિત છે કે હવે આવા જો લો આવશે તો અમે એવા મતલબ વિડીયો અમે પોસ્ટ નહીં કરી શકીએ જે ભારતની સંપ્રભુતા ઉપર આંગળી ઉઠાવતા હોય, બરાબર, જેમ તેમ બોલી જતા હોય. તો હવે એ બધા બોખલાયેલા છે એમ કહે તો પણ ચાલે, બરાબર. પણ એમાં એ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમે વાણી સ્વતંત્રતાનો તમને અધિકાર પણ છે, પણ એ અધિકારની પણ અમુક લિમિટ આપેલી છે. એમ કે જો તમે દેશની સંપ્રભુતા છે એના ઉપર તમે આંગળી, સાર્વભૌમત્વ છે એના ઉપર તમે આંગળી કરી રહ્યા હો, બરાબર, સાચું છે, ઓકે, કશો વાંધો નહીં. પણ હવે જોયું કે જેમ કે સુપ્રીમ કોર્ટ સામે જે તે રાજનેતાએ માફી માગી, પણ જે તે યુટ્યુબરે કોઈ માફી માગી નથી, એમ કે, બરાબર, એના કોઈ પુરાવા પણ મળતા નથી. જે ન્યૂઝ ત્યાંથી જ નીકળી હતી. તો આવી બધી ઘટનાઓ તમને આ ICT સાથે કનેક્ટ થતી તમને જોવા મળશે, ઇન્ટરનેટ સાથે કનેક્ટ તમને થતી જોવા મળશે. તો એ બધાનો આપણે અહીંયા સારી રીતે અભ્યાસ કરીશું. યુટ્યુબરનું નહીં કરીએ, બરાબર. એ બિચારો ભલે કમાય, આપણે શું. હા, 4 જૂન તો એ તો અમુકમાં કેવું હોય ખબર છે કે ફેક નેરેટિવ થોડો ફેલાઈ દીધો હોય. હા આવું બધું કંઈ નહીં ભાઈ, એ લોકોને પણ રાજ કરવાનું જ છે.
પબ્લિક સાવ ગાંડી પણ નથી, પબ્લિક વિરોધ પણ કરી શકે છે. ઉદાહરણ તમે જોઈ પણ શકો છો. વિરોધ જ્યાં સુધી શાંત હોય ત્યાં સુધી જ ખાલી એ પેટનું પાણી ન હલે. જો વિરોધ ત્યાં આગળ પ્રબળ થઈ જાય, બરાબર, હિંસાત્મક તબક્કામાં પહોંચી જાય તો પેટનું પાણીની સરકાર આખી બદલાઈ જાય, બરાબર. આ બધી વસ્તુ પોસિબલ છે ત્યાં આગળ, પણ અલગ અલગ રીતે એ નુકસાન તો કોને થવાનું છે? માનવ સમાજને, બરાબર. આપણે આપણી બસ સળગાવશું તો કાલે ઉઠીને બસ નહીં આવે, બીજું તો શું આવે કે પેલી બસ કે સળગાવી દીધી તમે એમ કે તો કે એમ પૂછે કે પેલી બસ કેમ ના આવી, એ તો કાલે તમે સળગાવી દીધી કે એટલે આવી પણ ઘટનાઓ ત્યાં ઘટતી જોવા મળે. પણ એ પણ કહેવાય છે કે ચમત્કાર વગર નમસ્કાર નથી, એવું પણ કહેવાય ઘણી વખતે, બરાબર. તો બધી અલગ અલગ સ્ટ્રેટેજી આવે છે, અલગ અલગ રીતે. ચાણક્ય નીતિ તમે અપનાવો કે વિદુર નીતિ તમે અપનાવો, એ તમારા ઉપર એ ડિપેન્ડ કરે છે, બરાબર. તો એમ આખો ભાગ આપણો ત્યાં આગળ ડિફેન્સનો પૂરો કરીએ આપણે એમ ઉપરથી માહિતી એની લઈને. આઈસીટીની વાત કરીએ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એની શરૂઆત થશે બે વસ્તુથી. એક તો મોબાઈલ છે, તો મોબાઈલની જનરેશનથી આપણે પહેલાં વાત કરીએ એ પ્રમાણે. બીજું છે કોમ્પ્યુટર, અને કોમ્પ્યુટરની જનરેશનની ત્યાં આગળ વાત કરવામાં આવશે કે હા આ હતા ને આ જનરેશન એની હતી, અને એ પ્રશ્નો બહુ સમય પહેલાં પૂછાતા હતા, હવે નથી પૂછાતા. હવે શું થયું કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે એ બહુ વધારે પડતી ડેવલપ થયેલી આપણને જોવા મળે છે. 5G 6G સુધી આપણે પહોંચી ગયા છે. અલગ અલગ તબક્કામાં સેટેલાઇટ દ્વારા આપણે ડાયરેક્ટલી ઘણી બધી સર્વિસનો આપણે ઉપયોગ કરી શકવા માટે સક્ષમ થયા છીએ. તો એ ક્ષેત્રના વધારે પ્રશ્ન આવતા આપણને જોવા મળે છે. હવે ઓલું છે ને કે દરેક એક સિક્કો હોય ને, સિક્કાની બે બાજુઓ તો હંમેશા આપણને જોવા મળે છે. ફાયદા છે તો સામે એના ત્યાં ડ્રોબેક્સ પણ જોવા મળશે, બરાબર. પ્રો કોન્સ તમને સામે જોવા મળવાના જ છે. તો આમાં એવું છે, ટેકનોલોજી બધાના હાથમાં છે. આમાંથી તમે ખુદ તમારી જાતને એકવાર ખાલી પૂછજો કે તમે તમારો ફોન જે છે ને 100% તમે વાપર્યો છે એમ કે કંઈક ખૂણામાં એવી વસ્તુ તો હશે જ કે જે તમે એમ વિચારશો અહીં સુધી હું ક્યારેય આવ્યો જ નથી, એમ ભલે 2-3 વર્ષથી ફોન વાપરતો હોઉં, બરાબર. તો આવું ઘણીવાર થતું હોય છે. અને એ પણ વસ્તુ છે કે એ જે આખી યુઝર મેન્યુઅલ તમારે આખું આવે છે, એ યુઝર મેન્યુઅલ ફક્ત ને ફક્ત ઉપર છેલ્લું તમને બતાવવામાં આવે છે કે આ રીતની વસ્તુઓ છે. બાકી તમે નેટ ઉપર જઈને વધારે એની જો તમે તપાસ કરો તો તમારા ફોનને A to Z તમે કઈ રીતે યુઝ કરી શકો એની પણ માહિતી તમને ત્યાં આગળ આપેલી જોવા મળે છે. પણ આપણે ફક્ત એનો ઉપયોગ સીમિત રીતે આપણે જેટલું જરૂરી છે એટલું જ કરીએ છીએ. કે ફોન આવ્યો, અમુક લોકો હોય કે જેમ કે જુઓ આપણી જનરેશન આખી અલગ છે, આપણે મોસ્ટ ઓફ યુઝ કરી લઈએ. મમ્મી પપ્પાની વાત કરીએ, કાં તો એમનાથી આગળ કોઈ દાદા દાદી છે એ લોકો સ્માર્ટફોનનો યુઝ કરતા હોય તો મેક્સિમમ ભજન કે રીતના વિડીયો કદાચ યુટ્યુબમાં એમને સર્ચ કરેલા હોય એ જોઈ લે, બરાબર. ફોન જોઈ લે. વોટ્સઅપ હોય તો વોટ્સઅપમાં મેસેજ ટાઈપ કરતા બિચારાને એટલું બધું આવડે નહીં. વિડીયો કોલ કરી લે, કાં તો એ ત્યાં આગળ ડાયરેક્ટલી શું કે રેકોર્ડ કરીને મોકલી આપે આપણને, બરાબર. તો એ લોકો યુઝ કરતા હતા, એ વસ્તુ અલગ છે. આપણે યુઝ કરીએ છીએ એ લોકો અલગ છે. અને આપણા ટેણિયા આજકાલ યુઝ કરે છે, એ જોજો તમે ભાઈ, બરાબર. બોલો નથી આપણે આનું TVF વાળો ધ વાયરલ ફીવર ફેક રવીશ કુમાર બનેલો છે ને, બોલો એ કે इन लोगों के लिए हम ये हवा पानी और ग्लेशियर बचा रहे हैं કે કાટ ડાલો સાહેબ કે ગ્લેશિયર पिघल जाएगी और सब इस पे बह जाएगी એમ કે, બરાબર. એટલે ખરેખર ભાઈ તમે જુઓ તો બહુ એડવાન્સ લોકો આવી રહ્યા છે ભાઈ. આપણે કંઈ નથી એમની સામે. તમે જોજો ને કેમ નાનું થાય ને, અરે રાત્રે પણ એના તો એ આખો એક ડિસઓર્ડર બની ગયો છે. રાત્રે ઊંઘમાં પણ આમ કરતા હોય છે, તમે જોજો એમ કે. તો આવા કેસ આવવાના શરૂ થઈ ગયા છે, ડિસઓર્ડર આખો, બરાબર. તો એ પણ એક રોગોમાં આવશે ને. રોગો આપણે અહીંયા ભણવાના પણ છે અમુક, બરાબર. તો એ રોગો વિશે આપણે ત્યાં આગળ વાત કરીશું. તો એટલે ટૂંકમાં બધી જગ્યાએ વળીને કહેવાનું છે તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર, અને એને સંપૂર્ણપણે આપણે એને જોવાનો છે. છેલ્લે કંઈ નહીં કરો ને તો આજે હું જે આખી જે સ્ટોરી વાઇઝ જે બધી વસ્તુ કહી રહ્યું છું એ તમે લખીને આવશો ને તો પણ તમને સારામાં સારા 100% માર્ક્સ મળશે જ એમ કે, બરાબર. એમ કે હા, કારણ કે આપણે સ્ટોરી પણ કરીએ છીએ ને એમ કે પેલી નકામી વાત નથી કરતા, આપણે આ જ કરીએ છીએ એમ કે. હા, પછી આના લગતા કે ગ્લેશિયર પીગળી જવા દો ને તો ઓલા લોકો બિચારા પેલા શું કહેવાય હ્યુમન રાઇટ્સવાળા આવી જશે ડાયરેક્ટલી એમ કે તમે બાળકો વિશે આમ કેમ બોલી શકો એમ કે. નથી કે કેદી હોય કે એને મતલબ કે 3rd ડિગ્રી આપી દીધી હોય બિચારાને, 2nd ડિગ્રી આપી હોય, બરાબર. તમે નામ નહીં સાંભળ્યો, 1st ડિગ્રી 2nd ડિગ્રી તમે નામ નહીં સાંભળ્યા હોય, 3rd ડિગ્રી તમે સાંભળ્યું હશે એમ કે. એટલે કે 3rd ડિગ્રી ઇનફેમસ થઈ ગયું એમ કે. એમાં બે વસ્તુ, ફેમસ એટલે સારી રીતે પ્રસિદ્ધ થાવ ને તો એને ફેમસ કહેવાય, અને ખરાબ રીતે પ્રસિદ્ધ થાવ તો એને ઇનફેમસ કહેવાય. તો એ રીતે ઇનફેમસ થઈ ગયું ભાઈ કે આ 3rd ડિગ્રી આપી દીધું એમ કે. 3rd ડિગ્રીમાં કંઈ નહીં, પેલા લોકો એની વખત બતાવે, બીજું કંઈ નહીં એમ કે, બરાબર. અને એ ત્યારે જ બતાવે જ્યારે પેલો વખત બતાવે કે હું નહીં બોલું એમ કે.
એટલે આ બે વસ્તુ પેલું શું કહેવાય, આઘાતનું પ્રત્યાઘાત છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જેના ઉપર આપણા રોકેટ કામ કરે છે, બરાબર. એટલે એ વસ્તુ ત્યાં ધ્યાનમાં આપણે રાખવાની છે. તો એ ડિફેન્સની વાત થઈ, આઈસીટીની વાત કરી. આઈસીટીનો ઉપયોગ અત્યારે ખાસ કરીને તમે જોશો તો હાલમાં તમે આ બહુ ચર્ચાનો મુદ્દો બનેલો છે કે આપણી ગવર્મેન્ટ પેપરલેસ હોવી જોઈએ, બરાબર. તમામ કાર્યવાહી છે એ પેપરલેસ હોવી જોઈએ. પરીક્ષા તો કે પેપરલેસ હોવી જોઈએ. તમે આપી સીસી, બરાબર. તો એ પેપરલેસ હતી. ઘણા બધા લોકો રાડો પાડતા રહી ગયા કે આ વસ્તુ ખોટી થઈ છે, આમાં નોર્મલાઇઝેશન નામની પદ્ધતિ છે એ ઘણા બધા લોકોનો ભોગ લેશે, બરાબર. અને બિલકુલ સાચી વાત છે, કારણ કે એ જે સિસ્ટમ કરી તે લોકો ફાઇનલ કરવાના છે એ ખુદ એમને પણ ખબર નહીં હોય એમ કે હા કે આ કરશું શું કે ભાઈ અમે એમ કે હા એ જ કે નોર્મલાઇઝેશન કેમ કેમ કરવાનું છે એમને ત્યાં નિયમ ત્યાં મૂકેલા જ છે, એમ કે નિયમ મૂકેલા છે, રેશિયો મૂકેલો છે કે આટલા પર્સન્ટેજ આ બેચ છે તો એ બેચના આધારે તો આ પ્રમાણે. તો તમને ખબર ના હોય તો કહું કે મેરિટ જે બને છે ને એ મેરિટમાં પણ એક નિયમ હોય છે કે જ્યારે ત્યારે જીપીએસસી કે એસટીઆઈ કે બધાના જે મેરિટ જ્યારે બહાર પડતા હોય છે ત્યારે ફક્ત ને ફક્ત એક પદ્ધતિને આધારે નથી પડતા. સોરી, મેરિટ નહીં, આપણે આજે કેટલા કેન્ડિડેટ નેક્સ્ટ મેઇન્સની એક્ઝામ આપશે, બરાબર, એ માટે આખે આખો જે ડેટા જે પડે છે એ પ્રમાણે જે મેરિટ પડે છે એ ફક્ત એક વસ્તુને આધારે ત્યાં આગળ નથી પડતો હોતો, બરાબર. અલગ અલગ ઘણા બધા કારણો ત્યાં આગળ ભાગ ભજવતા જોવા મળે છે. ઘણી વખત એવું થાય કે ભાઈ અલગ અલગ ત્યાં કેટેગરી છે એના માર્ક્સ જે તે કેટેગરી કરતાં આપણને વધારે જોવા મળે તો એમને નીચે લાવવા પડે, બરાબર. એને નીચે લાવો કાં તો પેલા બધાને સરખા કરો એમ કે. તો એમાં ને એમાં એમને જે નક્કી કર્યું કે 7 ગણા બોલાવશો એની જગ્યાએ પછી 12 ગણા બોલાવે પછી, અને આમાં એ થશે. જોજો તમે ઘણા બધા લોકો મેઇન્સની એક્ઝામ આપશે કારણ કે નોર્મલાઇઝેશનના કારણે મેરિટ છેક નીચે પહોંચી જશે એમ કે. આ તો સારુંથી 40ની ત્યાં બાઉન્ડ્રી રાખી છે, બાકી તો હું માનું છું 50-52 સુધી તો થઈ જશે મેઇન્સવાળાનું કામકાજ, બરાબર. મહિલાઓ માટે તો ખાસ 40 સુધી તો થઈ જ જશે બી ગ્રુપવાળું, કારણ કે હું માનું છું એ પ્રમાણે તમે જુઓ તો ઘણા લોકો આપશે મેઇન્સની પરીક્ષા. એ ગ્રુપમાં મહિલાઓમાં રહેશે 45-48ની આસપાસ, જેન્ટ્સમાં રહેશે 50-52-53 બસ. કારણ કે લોકોને તમે પૂછો કેટલા ટીક કરે, અત્યાર સુધી મેં જેટલા પૂછ્યું બધા 55 થી 65માં 90% જવાબ છે, બરાબર. અને જેને જવાબ આપે છે ને 91-93 વાળા એ ઓલરેડી ખેરખા છે બધા એમ કે, સમજ્યા. મેથ્સવાળા બધા એમ કે ભાઈ કે મેથ્સ એટલે કે મેથ્સ તો શું છે એમ કે સવારે ઉઠીને જેમ નાસ્તો કરતા હોય ને એમ આપણે મેથ્સમાં જવાબ આપે એ લોકો. હા, તો એવા જે બધા ખેરખાઓ જે હતા ને બધા એ લોકો છે. તો એવા મારી નજરમાં ખાલી 3 જણા છે, બરાબર. આટલા બધા હું ફરું છું તો પણ એવા 3 જણા છે કે જેનો જવાબ 89, 91 અને 93 આ 3 લોકો હતા, બરાબર. 93માં એક્યુરેસી પાછી એવી જ છે એમની ને 85 વાળી છે એમને કે 85 જેટલા સાચા પડી જ જશે, એટલે આપણે તો આમાં ઇન જ છે. તો આવા લોકો હોય છે એમ કે, કારણ કે ગેમ્સ છે નહીં હતી, આ ગણિત રીઝનિંગની જ ગેમ હતી આખી, અને એમાં એ લોકો દાદા છે. પછી આમાં પણ તમે પણ હો ને, તમારામાંથી પણ જો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા જે હશે, મેથ્સ બેકગ્રાઉન્ડવાળા જે હશે એમને આમાં તકલીફ નહીં જ પડી હોય. એ લોકો એમ કહેતા હાશ કે આવું કે જીપીએસસીમાં થવું જોઈએ એમ કે, બરાબર. તમે જીપીએસસી મતલબ ઉડાવી દેશો એમ કે, બરાબર. અને બિચારા આર્ટ્સવાળા છે, બરાબર, બાયોલોજી બેકગ્રાઉન્ડવાળા હોય એ બધા હોય ને એ ખરેખર આમ રાતા પાણી રોવે છે એમ કે. એટલે આર્ટ્સ ને બાયોલોજીની વાત કરીએ ને એમાંથી પણ સાંભળો આર્ટ્સ ને બાયોલોજીની વાત કરીએ ને તો એમાં ખાલી 10% લોકો એવા બિચારા છે કે જે મહેનત કરીને આને કવર કરી લીધું છે મેથ્સ ને રિઝનિંગને. બાકી 90%માંથી 70% તો છોડી જ દીધું કે ભાઈ આ થાય એવું નથી એમ કે. ઘણા લોકોએ છોડી દીધું, ઘણા લોકો ઘરે જતા રહ્યા સામાન લઈ લઈને એમ કે. તો આ બધું ત્યાં થતું જોવા મળે છે. એટલે આવશે તો મીન્સ આપણે તો આવવાની જ છે, ફાઇનલ જ છે. ફોડી નાખવાની, સબ રજિસ્ટર જ લેવાનું છે, બરાબર. યાદ રાખજો, સબ રજિસ્ટરથી નીચે વાત જ નહીં એમ કે. મસ્ત ઓફિસ છે અહીંયા, તમને ખબર ના હોય તો કહી દઉં. ગાંધીનગર જ્યાં પેલું મહાનગરપાલિકા જે ખરું ને આપણે પાછળની બિલ્ડિંગ અહીંયા આગળ, તો તમે જોજો એમ ત્યાં આગળ. LDRP ના અહીંયા જ છે આપણે પથિકાની બાજુમાં. આ જે શું કહેવાય સહયોગ સંકુલની બાજુની બિલ્ડિંગ છે, ગાંધીનગર મ્યુનિસિપાલિટી ખરી કોર્પોરેશન, ત્યાં આગળ છે ભાઈ સબ રજિસ્ટ્રારની ઓફિસ કરીને. ખરેખર મસ્ત એસીવાળી ઓફિસ છે, રેકોર્ડ રૂમ આખા અલગ છે, બરાબર. ત્યાં કોઈ ચકલું ફરકતું નથી ત્યાં આગળ, બરાબર. હા, એટલે આશા રાખું છું કે બધા સારી જગ્યાએ જાય ત્યાં આગળ. તો હા, એ જ
તો એમાં તમે જોયું કે રેકોર્ડ રૂમ તમને ત્યાં આગળ જોવા મળે છે. ત્યાં આખો જે તે ડેટા ત્યાં રાખેલો હશે. તો હવે એને પણ ઓનલાઈન લઈ આવવાનો છે, એને આઈસીટીમાં ત્યાં આગળ લાવવાનો છે આપણે, બરોબર. તો એ ડિજિટલ ગવર્મેન્ટનું ત્યાં આગળ કામ થતું આપણને જોવા મળે છે કે બધો ડેટા હવે કાગળ ઉપર નહીં, હવે કોમ્પ્યુટર ઉપર લાગે તો કોમ્પ્યુટરકૃત કરી નાખ્યો આખા ડેટા, જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. તમે જોયું હશે કે હવે પહેલાં શું હતું, પેલા ઉતારા કાઢવાના હોય ને તેમાં પંચાયતમાં જવું પડે, પંચાયતમાં જઈને તમારે કહેવું પડે, એટલે પછી ત્યાં જે તે સહાયક હોય ને, હા, જે તે સહાયક તમને એ હેલ્પ કરીને તમને કાઢી આપે કે હા આ રહ્યા તમારા ઉતારા, બરોબર. એના આધારે કામ થતું આપણને જોવા મળતું હતું. હવે ડાયરેક્ટ ઓનલાઈન નીકળે છે, બરોબર. તમે તમારો જે નંબર છે, નોંધણી નંબર, જે તમારો સર્વે નંબર છે એ તમે નાખો, ડાયરેક્ટલી ઉતારા અત્યારે નીકળતા જોવા મળે છે. તો બધી રીતે ત્યાં ડિજિટલી થતું આપણને જોવા મળે છે. એટલે આ લોકો કહે છે ને હવે કે ડિજિટલ કરી નાખવું છે બધું, તો એ દિશામાં ઘણા બધા આપણે આગળ વધી ગયા છે, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો એમાં પણ ઘણા બધા પગલાં લેવાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. ગડકરી સાહેબ તોડી નાખે એવું કામ કરી રહ્યા છે એમ કે, બરાબર. અને ખરેખર એમ કે નોંધનીય કામગીરી થઈ રહી છે બાબતે. એટલે એના કીધું સારાનું વખાણ કરી જ લેવાના, ખોટાને વિરોધ પણ કરી લેવાનો. તો એનો આખો જે પાયો છે એ આઈસીટીમાં તમને આ પ્રમાણે જોવા મળે છે. એ પ્રમાણે ગવર્નન્સના ટાઈપ ત્યાં આગળ ઈ ગવર્નન્સની વાત કરવામાં આવશે. ત્યાં બધી સેવાઓ તમને હાલમાં હવે ડિજિટલી થયેલી જોવા મળે છે. તમે આંગળીના ટેરવે બધી વસ્તુને એક્સેસ કરી શકો છો. ઇવન પેલું માસ્ક આધારવાળું હમણાં વચ્ચે આવ્યું હતું, તો માસ્ક આધાર છે તો તમે એ પણ તમે ડાયરેક્ટલી પોતાના ફોનની અંદર ત્યાં આગળ જે યુઈડીઆઈની જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને તમે એને સર્ચ કરીને પોતાની રીતે બધું કામકાજ એ કરી શકો છો. એટલે ઘણી બધી માહિતી આંગળીના ટેરવે આવી ગઈ. તમારા પંચાયતમાં કયું કામ થઈ રહ્યું છે, કઈ ગ્રાન્ટ ફાળવી છે, કયા વિસ્તાર માટે અને કેટલી ફાળવી છે ને એને કોને ટેન્ડર આપવામાં આવેલું છે, બરોબર. આ બધી માહિતી પણ ત્યાં આગળ આપણને ઓનલાઈન મળતી જોવા મળે છે. આપણે ખાલી ડેટા નાખવાનો છે કે આ અમારી પંચાયત છે અને આ વિસ્તાર છે, તો એ બધી માહિતી ત્યાં મળતી આપણને જોવા મળશે. તો એ બધી આખી આઈસીટીની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે છે. એનર્જીની ત્યાં આગળ વાત કરવામાં આવશે તો એનર્જી તમને હાલમાં ખબર જ હશે કે ટાટાની ગાડીઓ કેવી આવે, જોરદાર એમ કે, બરાબર. તોડી નાખે પોડી નાખે એવી એમ કે, હા મેં ગમે તે વાયવા હોય તો એને વાળી નાખે એમ કે, બરાબર. એટલે એટલું તો નહીં, થોડું અતિશયોક્તિ થઈ ગઈ એમ કે. પણ ટૂંકમાં તમે એમાં જોશો કે એનર્જીમાં પણ હાલમાં જે કાર્બન એમિશન છે ખૂબ જ વધારે વધતું આપણને જોવા મળે છે, પ્રદૂષણ ખૂબ જ વધતું જોવા મળે છે. આપણે આ યુઝ કરી રહ્યા છે, એસી વગર આપણે બેસી નથી શકતા, બરાબર. કારણ કે એની જરૂર હાલમાં થઈ રહી છે એટલા માટે. પણ એ પાછળની તરફ ત્યાંથી એ ગ્રીન હાઉસ ગેસીસ ત્યાં છોડી રહ્યા છે, એમાં પણ મતલબ એ કાર્બન એમિશનમાં ખૂબ જ મોટો એવો ભાગ ભજવી રહ્યા છે. એના કારણે બહારની હવા ગરમ થઈ રહી છે, આપણને ગ્લોબલ વોર્મિંગ એટલે વધારે ગરમીની ત્યાં ફીલ થતી જોવા મળે છે. પછી પહેલાં કે ભાઈ ત્યાં આ જગ્યાએ વરસાદ થયો, આવું તેવું બધું. તો એ આખો કોન્સેપ્ટ તમારે તમે જિયોગ્રાફીમાં જોયો હશે. હાઈ પ્રેશર અને લો પ્રેશરનો આખો સિદ્ધાંત આવે છે, બરાબર. તો આ બધી વસ્તુ ત્યાં આગળ ઉમેરાતી અને છેલ્લે શું થાય છે, ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે અને ગરમીમાં પણ વધારો થતો જોવા મળે છે. અને આપણે માનવ જાતિ છે, માનવ જાતિ બધી જ વસ્તુની અંદર અનુકૂલન સાધી શકે છે, પણ એ ટાઈમ પીરિયડને આધારે. ઇન્સ્ટન્ટ આપણે અનુકૂલન સાધી શકતા નથી. એવા ક્રિસ જેવા બહુ ઓછા લોકો હોય છે, બરાબર. હા, ક્રિસ તમે પિક્ચર જોયું હશે તમે, તો એમાં પેલો કંઈક વાયરસ પેલો ફેલાવે છે ને કાલ, તો વાયરસમાં આખા શહેરને આખે રોગ ત્યાં આગળ ભરડામાં લેતો જોવા મળશે. ખાલી ક્રિસને એના પપ્પાને ત્યાં આગળ કોઈ રોગ ત્યાં આગળ થતો નથી એમ કે. એટલે પછી એમ કહે છે કે પપ્પા મુજે કુછ નહીં હુઆ, પેલો કે હા મને કંઈ નથી. કે આપણા લોહીની અંદર આપણા ડીએનએમાં કોઈક એવી વસ્તુ છે જે આને સામે લડીને આને હરાવી રહી છે, બરાબર. તો એટલે એના બ્લડમાંથી પછી એન્ટીડોટ બનાવવામાં આવે છે, ઓકે. અને પછી જે તે આખા શહેરની સારવાર કરવામાં આવતી જોવા મળે છે. તો શું, તો એ ડીએનએનો જોરદાર હતો. તો આપણો બાયોલોજીનો એક ભાગ, બરાબર. એટલે કે ડીએનએની ત્યાં આગળ વાત કરવામાં આવશે, બરાબર. ડબલ હેલિકલ સ્ટ્રેન્ડેડ જેની રચના આપણે કહીએ છીએ, બરાબર. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આરએનએ છે તો એને રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. આરએનએમાં શું હોય, આ રીતનું સ્ટેન્ડ હોય, એનું સિંગલ હોય, બરાબર. ડીએનએ છે તો એ તમને આ પ્રમાણે જોવા મળશે, બરાબર. ડબલ હેલિક્સ તમને આ રીતની રચના એની જોવા મળશે, બરાબર. નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ્સને બધાની વાત ત્યાં કરવામાં આવે છે. તો એ બધું આપણને આ ડીએનએની અંદર જોવા મળે છે. તો આની વાત આવી તો કોવિશિલ્ડ કેટલાય લીધી છે, કોવિશિલ્ડ વાળા એમ કે, હે ને, ધગધગ ખોરે લે દોડતી વખતે એમ કે. તો એટલે એ જ. તો આમાં ભાઈ એવું છે ને કે અને કઈ ચિંતા નહીં, તમે જીવી ગયા છો બસ. હા, ઈ એટલે હવે તમે જીવી ગયા એટલે ચિંતા ના કરો. કારણ કે એમાં એવું હતું ને, હા અહીંયા પાછા આવી જાઓ. તો
એમાં એવું છે કે રસી લીધા પછી એની જે પણ જે રિએક્શન આવતા હોય ને એ 3 થી 4 મહિના સુધી તમને ખબર પડી જાય. તમને જે થવાનું હતું ને એ 3 થી 4 મહિનામાં થઈ ગયું હોત, બરોબર. 4 મહિના પછી હવે એ જે રેશિયો હતો ને આખો આની જે ઇન્વર્સ અસરવાળો આખો કે ભાઈ ચલો ભાઈ એનું કે રિએક્શન આવે આ તેને આપણે મૃત્યુ થઈ જાય, તો એના ચાન્સીસ હવે મતલબ ઓલમોસ્ટ ત્યાં આગળ હવે બહુ ઓછા થઈ ગયા છે, બરોબર. પરંતુ હાલમાં જોવા જઈએ તો હાર્ટ એટેકને બધા આવેલા છે. તો એ જ વાત મેં તમને થોડી વાર પહેલાં ક્રિસના ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવી કે ડીએનએ ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઘણા બધા લોકો કોરોનાની સમયની અંદર એ કામગીરી પણ કરતા હતા, એ લોકોની વચ્ચે પણ ફરતા હતા, એમને કોરોના થયો નથી. કેમ? કારણ કે એમને અંદર રહેલું રોગપ્રતિકારક તંત્ર, એમની અંદર રહેલા ડીએનએનું પાવર, બરોબર. તો એ વસ્તુ પણ ત્યાં આગળ જવાબદાર છે, મહત્વનો ભાગ ત્યાં આગળ ભજવી શકતું, ત્યાં આગળ સક્ષમ હતું એટલા માટે, બરોબર. તો હાલમાં જે જોવા જઈએ તો આ પ્રમાણેના જે બનાવો બની રહ્યા છે, ખાસ કરીને ફૂડના કારણે હું તેને કહી શકું, ફૂડ અને પાણી. ત્યાં કે લોકોએ પોતાની લાઈફસ્ટાઈલ આખી ચેન્જ કરી નાખી છે. ફૂડ આખા તમે જોવા જાઓ તો જેમાંથી સારા એવા ન્યુટ્રિયન્ટ મળે છે એવા ફૂડને આપણે યુઝ પણ નથી કરતા. અને પાર્ટી કે પીઝા ખાવા, તો કે બર્ગર ખાવા માટે, બરોબર. એવા બધા મતલબ ફૂડ એવા છે કે જેનું શરીરમાં ગયા પછી કોઈ પણ એનું ત્યાં આગળ નિરાકરણ આવતું નથી. જેમ કે આ તમે પેલા પીઝા આપણે ખાતા હોઈએ તમે, એટલે એમાં હું પણ આવું જ છું ભાઈ, બરોબર. હું દૂધનો નાયેલો નથી એમ કે, બરોબર. એટલે અમુક વખતે સ્વાદ આપણે ચેન્જ કરવો હોય તો એના કારણે ગયા હોય કે ભાઈ હા પીઝા ખાઈએ એમ કરીને. બાકી તો આપણે સ્ટાર્ટર ઉપર જ ફોકસ તો હોય ખાસ તો એમ કે. તો પીઝામાં જે તમે ખાઓ ને તો એનું પાચન થવું છે ને બહુ અશક્ય વસ્તુ છે ભાઈ, બરોબર. એક વખત માટે નોનવેજ ખાધું હોય, નોનવેજનું પાચન આરામથી થઈ શકે છે, પણ પીઝાની અંદર જે અલગ જે વસ્તુઓ પેલે શું આવે વ્હાઇટ કલરનું પેલું માયોનીઝ કે શું, હા, તો એનું પાચન પોસિબલ નથી. આપણું શરીર એને પચાવવા માટે સક્ષમ નથી એમ, બરોબર. ભલે આપણા શરીરની અંદર ત્યાં આગળ હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો છે, પણ એ મંદ HCl છે કે, બરોબર. ત્યાં આગળ તો કે આખું સાંદ્ર હોય ને બાળી નાખે ને એવું બધું નથી ત્યાં આગળ. તો એ શું કરશે ખબર? તમે નોર્મલ જે ફૂડ લીધું હશે ને એની અંદર નાના મોટા બેક્ટેરિયા કે તે બધી વસ્તુ હોય ને વાયરસ, તો એને ત્યાં મારી શકે. પછી આવે આખું આનું પાચન ત્યાં કરી નાખે, એ પોસિબલ છે નહીં. તો એ શું થશે? એ ત્યાંથી નીકળશે જઠરમાંથી, નીચે નાનું આંતરડું, મોટું આંતરડું. તો ત્યાંથી જ્યારે નીકળતો હોય ને ત્યારે આંતરડાની ઉપર ત્યાં આગળ એક નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. એ આંગળી જેવા પ્રવર્ધો આ ખોરાકમાંથી વિવિધ પોષક તત્વોનું શોષણ કરી લેશે. પાણી છે તો પાણીનું શોષણ કરશે. શોષણ કર્યા પછી એને અલગ તંત્રો, જેમ કે કોષ છે, કોષની અંદર કણાભસૂત્ર ને બધું આપણને જોવા મળે છે, બરોબર. કોષના પાવર હાઉસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ શું કરશે? એ જે તે વસ્તુ જે છે એને મળી છે એમાંથી એને એનર્જીમાં કન્વર્ટ કરશે, અને એ એનર્જી શરીરના જે ભાગમાં જરૂરી હશે એ જગ્યાએ પહોંચાડતા આપણને જોવા મળે છે, બરોબર. તો આખી એ સાયકલ આ પ્રમાણે કામ કરતી હોય. એટલા માટે સારી એવા ન્યુટ્રિયન્ટ મળી શકે, પોષક તત્વો મળી શકે એ પ્રમાણેનો ખોરાક લેવો જરૂરી છે, એ પ્રમાણેની ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘમાં તો આપણને ખબર જ છે, બરોબર. પરીક્ષાએ ઊંઘ ઉડાડેલી છે હાલમાં એમ, બરોબર. તો ઘણા લોકો સારું એવું સૂતા પણ હશે, પણ અમુક લોકોને ટેન્શન હોય એમ કે આ સારો એવો ચાન્સ છે, આટલી મોટી જગ્યા છે, તો 100% ચાન્સીસ છે કે આપણે આવી જશું એમ કે, બરોબર. તો કે ભલે 2 કલાક વધારે ખેંચી લેશું પણ આ વખતે પાડી દેશું એમ કે. અને એ જરૂરી પણ છે, કારણ કે નેક્સ્ટ ટાઈમ આટલી મોટી એવી એની વેકેન્સી આવે એની શક્યતાઓ છે કે નહીં એ શક્યતા ઉપર જ છોડી દેવાય, કારણ કે આગળ કોઈ જાહેરાત છે જ નહીં હમણાં તો, બરોબર. વરસ આખું તમે બેસી રહેશો ત્યારે મેળ આવશે. એના કરતાં અત્યારે સારું એવું તમે એને ખેંચી નાખશો, આનો યુટિલાઇઝ કરી લેશો, તો પછી હું પેલું કહેવાય ને કે કોઈના બાપની ત્રેવડ નથી કે આપણને કે રોકી શકે એમ કે, બરોબર. એ છે. તો એ જરૂરી પણ છે અને બહુ જરૂરી છે ભાઈ. એકવાર તમને ટેકો મળી જાય પછી તમે યુપીએસસીની કરો તૈયારી, બરોબર. મજા આવશે ખરેખર એ વખતે પછી, કારણ કે ઇકોનોમિકલી તમે સેટ થઈ ગયા, બરોબર. સોશિયલી તમારા પર કોઈ આંગળી નહીં ઉઠાવે કે જો નવરો ફરે છે ગાંધીનગરમાં, કે હા કે પેલા ગાર્ડનમાં બેઠો તો કાલે તો એમ કે, બરોબર. એમ કે અરે ઓલો માણસ ઓલો માણસ આખો દિવસ બિચારો વાંચતો હોય, સાંજે રનિંગ કરવા તો ત્યાં જાય ને એમ કે ભાઈ, બરોબર. કે થોડો આંટો ફેરો મારવા ત્યાં જાય, કે થોડું મતલબ કે આમ કે શ્વાસ ફેર કરવા માટે કોઈ ત્યાં આગળ જાય એમ બિચારો એમ. તો હા એ જ એટલે લોકો એ વસ્તુને સમજે નહીં એમ, સમજ્યા તમે? એટલે આમાં આ રીતની ઘટના થતી આપણને જોવા મળે છે. તો ટૂંકમાં એ બધા અલગ આપણે જોતા હતા કે ડીએનએની વાત કરી, તો એના વિશે પણ આપણે બાયોલોજીમાં થોડું ઘણું જોઈ લેશું. ટોપિક જે પ્રમાણે મૂક્યો છે કે જેમ કે 10 માર્કના પોર્શન એનો છે, બંનેમાં 10 જ છે ને? કેટલા છે? 10 જ છે ને? કમ્પ્લીટલી મને પણ ખબર નથી કેટલા માર્ક્સ છે. બીમાં લખેલા છે ને 10 માર્ક્સ. હાલે ટૂંકમાં 10 ડિવાઈડ થઈ જશે એમ કે. હા બસ 20 માર્ક્સ તો મારા જ છે. તો ટૂંકમાં આપણે વાત કરીએ
જો 30 માર્ક્સ છે ને બરાબર, 30માંથી પર્યાવરણવાળું જે છે ને, પર્યાવરણ તો રોકડા માર્ક્સવાળા છે બરાબર, એમાં કંઈ વાંધો નહીં આવે. તમે ઇવન કંઈ નહીં કરો ને તો ખાલી વાંચી નાખશો ને તો પણ બધું ભેગું થઈ જશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી જેટલું પણ જરૂરી છે ને એ બધું તમને દઈ દેશું, એમાંથી તમને સહેજ પણ વાંધો નહીં આવે. પાછા પડો તો આપણું નામ યાદ કરજો ભાઈ, એ લખીને આવી છેલ્લે ત્યાં આગળ. એવું ના કરતા. હા, તો ટૂંકમાં એમ એટલે એ જ કીધું મેં, કંઈના છેલ્લે જો લખવાની પરીક્ષા છે ને, તમે આજે સાંભળ્યું છે ને ક્લાસમાં, એ પણ છેલ્લે લખીને આવશો ને તો પણ તમને પ્લસ પોઈન્ટ તો એનું રહેશે ડાયરેક્ટલી બરાબર. અને તમે વાંચશો, જોડે જોડે ટેસ્ટ પણ તમારી થશે. મેઇન્સ માટે પણ સર અને સંસ્થા બહુ આમાં એ બાબતે બહુ પ્રતિબદ્ધ છે. અને જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી હું એમને કહું તો ક્વોલિટી માટે જો ત્યાં આગળ જો જતા હોઈએ ને તો પછી આનાથી શ્રેષ્ઠ વિકલ્પ મને બીજો કોઈ જોવા મળતો નથી એમ કે બરાબર. તો બીજો પછી હોઈ પણ શકે પણ મારા ધ્યાનમાં નથી બરાબર, મારી દ્રષ્ટિમાં ત્યાં આગળ હાલમાં જોવાતો નથી. એટલે આ રીતના વિવિધ ઓપ્શન ત્યાં આગળ જોવા મળે છે. હા, તો એ સાયન્સની વાત થઈ ગઈ. ફિઝિક્સમાં પણ આપણે જોઈએ કે અલગ અલગ એના પેલા ગતિના નિયમો છે અને અલગ નાની મોટી પેલી રાશિઓ જોવાની છે, એના અમુકના એકમો આપણે જોવાના છે. એમાં એટલું જ જોવાનું છે, એમાં કંઈ આપણે કે હાઈ લેવલનું કે એસ્ટ્રોફિઝિક્સ આપણે કરવાનું નથી એમ કે બરાબર. આપણે રોકેટ ઉડાડવાનું છે પણ કેમ ઉડે છે, કેટલી ગતિથી ઉડે છે, એ બધું આપણે કરવાનું નથી બરાબર. એટલે એ બધું કરવા તમે જશો ને તો પછી એમાં બહુ ટાઈમ જશે. અને માર્કેટમાં હાલમાં જે અવેલેબલ પુસ્તકો છે એની અંદર એ જ છે બરાબર. એટલે પુસ્તકો તમે જો ચૂઝ કરતા હોય સાયન્સ માટે થઈને તો એકવાર થોડા ઊભા રહી જજો બરાબર, શાંતિથી એને જોજો, ફોટા પાડજો અમુક પેજના, એનું ક્રોસ ચેક કરજો અને પછી બુક લેજો ત્યાં આગળ. કારણ કે મેં એ વસ્તુનો પર્સનલી અનુભવ કર્યો છે. આ જે ડેટા તમે તમારી સામે મૂક્યો એ ડેટા પાક્કો એવો સરકારી સોર્સ, સરકારી વેબસાઇટ ઉપર આ ડેટા મૂકેલો છે. એ વર્ષની અંદર સહેજ પણ ઉપર નીચે, તારીખની અંદર પણ સહેજ પણ ઉપર નીચે કોઈ ફેરફાર ત્યાં આગળ રહેશે નહીં. અમુક જે આવા પ્રાઇવેટ પબ્લિકેશનની બુક છે એની અંદર આખો ડેટા ચેન્જ થયેલો તમને જોવા મળશે. ઈયર ચેન્જ થઈ ગયા હોય છે, લોકેશન એમના ચેન્જ થયેલા જોવા મળે છે, અમુકમાં ઉદ્દેશ્ય ચેન્જ થયેલા જોવા મળે છે. તો એ આપણા માટે થોડીક આમ લાલ બત્તી સમાની વસ્તુ કહેવાય. કારણ કે તમે એટલા મોટા એક્સપર્ટ નથી સાયન્સમાં બરાબર, જેથી કરીને તમે પકડી પાડો કે હા આ જ છે. અરે ઇવન હું ગોથા ખાઈ જાઉં છું ભાઈ બરાબર અમુક ડેટામાં ત્યાં આગળ કે હા આ રીતનું ત્યાં આગળ આવે છે. એટલે મેં તો અત્યાર સુધી જ્યાં જે જગ્યાએ લેક્ચર લીધા ત્યાં કહી જ રાખ્યું છે, કોઈ પણ ડેટા આવતો હોય ને ક્રોસ ચેક કરવાની તમને છૂટ છે, ક્રોસ ચેક કરી લેવાનું અને મને કહી દેવાનું એમ કે સાચું શું છે, તો હું તમને અત્યારે જ એ જ વખતે કરાવી શકું. કારણ કે હાલમાં તમે જોજો ડેટા તમે જોવા જાઓ તો બાપરે બાપ હદ બારનો ડેટા તમને જોવા મળે છે. એમાં તમે ઉપગ્રહ જોશો, મિસાઇલ, એના રેન્જની વાત કરીએ તો રેન્જ બધી જગ્યાએ તમને અલગ તમને જોવા મળી શકે એની અંદર બરાબર. તો એ વસ્તુ હતી. પછી નેનો ટેકનોલોજી છે, એમાં નેનો લગભગ નથી. ડિફેન્સ છે બરાબર, સ્પેસ છે, પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ડે ટુ ડે લાઈફ હશે એની અંદર, રોજિંદા જીવનની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી. એનર્જી સેક્ટરની આપણે વાત કરી રહ્યા હતા તો એની અંદર હાલમાં આપણે શિફ્ટ કરી રહ્યા છે. ડીઝલમાંથી પેટ્રોલમાં આવે, પેટ્રોલમાંથી હવે જઈ રહ્યા છે કે એની અંદર છે ને એ ગ્રુપ છે ને, જો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વાત કરી છે એવરીડે લાઈફ, એટલે કે તમે હાલના એટલે દિવસ દરમિયાન તમે જે વસ્તુઓ તમે જોઈ રહ્યા છો, જે ઘટનાઓ ઘટી રહી છે, ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ આવી રહ્યા છે એ બધી વસ્તુ આની અંદર આવશે. તો આમાં તમે છે ને ન્યૂઝપેપરનો સહારો લઈ શકો છો બરાબર. ન્યૂઝપેપરની અંદર કોઈ એવી ઘટનાઓ બને છે, નવી કોઈ ટેકનોલોજી આવે છે એ રિલેટેડ. પછી બીજી વસ્તુ છે કે મિસાઇલો છે એના કોઈ પ્રક્ષેપણ હોય બરાબર, મિસાઇલ લોન્ચ થતી હોય તો એનું કંઈક નવું કંઈ આવતું હોય તો એ જોઈ લેવાનું થાય. અને મોસ્ટ ઓફ જોવા જઈએ ને રોગની વાત કરીએ ને આપણે કે બાયોલોજી છે એના રોગ છે તો એ પણ ત્યાં આગળ સારા એવા પેપરની અંદર કવર થતા તમને જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈ લેવાનું છે કે આપણા માટે કામનું કઈ વસ્તુ છે એ તમે પેપરની અંદર જોશો ને તો ફક્ત ને ફક્ત 15 થી 20 મિનિટમાં તમારું પેપર વંચાઈ જશે બરાબર. બાકી પેલું ગાડી ખાડામાં પડી પછી ગઈ બિચારી બરાબર. તો હા એમાં એવું થાય. એટલે પછી ઘણા લોકો એટલે અમુક હોય એમ કે જેને એમ થાય કે બિચારા યાર કે મતલબ થોડું ઘણું તો માણસ છે એટલે આવું થાય આપણને, કોણ મરી શું થયું છે આ તે આપણે જોવા જઈએ એમ કે. તો હા એટલે આવી ઘટનાઓ અને એને સામે પણ આપણા રિએક્શન એ પણ આની અંદર આપણે થોડા કંટ્રોલ કરીને આપણા જરૂર જેટલી ન્યૂઝ છે એટલું ત્યાં જોવાની.
પ્રાઇવેટવાળા કોઈ હોય આ પ્રમાણે કે અમારું આ મેગેઝિન છે, અમારું આ છે તે છે એમ કે બરાબર, તમે યુઝ કરો છો નો ડાઉટ, પણ પેપર ઉપર થોડું વધારે ધ્યાન રાખજો, કારણ કે તમારે લખવાનું આવશે ને તો પેપર તમારે વધારે હેલ્પફુલ રહેશે. પેલી જે આખી જે ન્યૂઝ જે જોવા મળે છે એ તમને એકદમ શોર્ટ કરીને આપી દે છે. ન્યુક્લિયર છે, સાયબર છે, ડિફેન્સ છે, આઈપીઆરની વાત કરવામાં આવશે. આઈપીઆરની વાત કરી લઈએ અને આપણે પૂરું કરી નાખીએ, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આઈપીઆરની ત્યાં આગળ વાત કરવામાં આવશે. થોડા સમય પહેલાં અમેરિકાના જે તે વ્યક્તિઓ હતા, વૈજ્ઞાનિક પોતાને કહે છે, તો એમણે કોપીરાઇટ કરાયો હતો લીમડાના દાંતણ ઉપર, બરાબર, કે આ લીમડા દાંતણ છે. પછી એના પહેલાં ઘટના બની હતી હળદર માટેની, બરાબર. તો હળદર માટે એમણે ત્યાં આગળ કોપીરાઇટ કરાવ્યું કે આ વસ્તુ એન્ટિસેપ્ટિક હોય અને શરીર માટે આટલા રીતે કામ કરે છે, આટલી રીતે આપણને હેલ્પફુલ છે, એનો આખી એક ડેટા એમને પ્રસ્તાવિત કર્યો ત્યાં આગળ, અને પછી એને જર્નલમાં પ્રકાશિત કરીને એના ઉપર એમને ખરાઈ મેળવી લીધી કે હા આ શોધ હવે અમારી. આપણને ખબર પડી તો આપણે પછી ત્યાં આગળ એના સામે પડ્યા અને પછી આખી આ વસ્તુ જે હતી એનું સેટલમેન્ટ થતું જોવા મળે છે. એ લોકોને જે આ આપ્યા હતા રાઇટ્સ એ પછી ત્યાં કેન્સલ કરવામાં આવ્યા, કારણ કે આપણે આપણા પ્રૂફ રજૂ કર્યા હતા. આપણું આયુર્વેદ એના માટે આખું ધરખમ રેડી હતું. આયુર્વેદનો આપણે ત્યાં આગળ પુરાવો આપીને કીધું કે જુઓ ભાઈ, આની અંદર ઓલરેડી અમારા જે તે ઋષિમુનિઓ છે એ કહી ગયા છે કે આ પ્રમાણે કામ કરે છે ને આ પ્રમાણે હેલ્પફુલ છે, બરાબર. તો આ શોધ તમારી નથી, આ ઓલરેડી અમારા જોડે છે જ. એટલા માટે એમને એ જે આખી શોધ હતી એને કેન્સલ કરવામાં આવી હતી. અને એ જ અનુસંધાને કે હવે આગળ આવા કિસ્સાઓ ન થાય એટલા માટે જે જામનગર ખાતે આપણી જે આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે એને હવે એ જે ડેટાને ડિજિટલી કરવાનું કામકાજ ચાલુ થયું છે, બરાબર. જેમ કે હળદર છે, હળદરના ઉપયોગો કયા તો બધો ડેટા ત્યાં આગળ ડિજિટલ કરવામાં આવશે. કોના નામ હેઠળ? તો કે આયુર્વેદિક યુનિવર્સિટી જે આપણી છે એના અંતર્ગત, જેથી કરીને કાલે ઉઠીને પણ ક્યાંક કોઈ આવો ત્યાં આગળ પ્રોપર્ટી રાઇટ લઈ લે છે, બરાબર, એના ઉપર ત્યાં આગળ એ પોતાનો દાવો કરે છે કે આ મેં શોધ્યું છે, તો આપણે એને બતાવી શકીએ કે જો આ ડેટા ત્યાં આગળ છે. તકલીફ આમાં એમ થાય છે કે એ લોકો ક્રોસ ચેક પણ કરે, એમને ત્યાં આગળ કોઈને રાઇટ્સ નથી આપી દેતા, ક્રોસ ચેક કરે. પણ ક્રોસ ચેક કરવા માટે આપણે ઘેર આવેલી ચોપડી જે પડેલી છે એને ચેક કરવા ના આવે, એ નેટ ઉપર જ ક્રોસ ચેક કરતા હોય મોસ્ટ ઓફ, બરાબર. ત્યાં આવી કોઈ વસ્તુ છે તો કે હા, તો પછી એને ત્યાં આગળ એના દાવો કરેલો જે વસ્તુ હોય એને ત્યાં આગળ એને રાઇટ્સ મળતા નથી, પણ ના હોય તો પછી એને મળવાના જ છે. તો આપણે આ જે પણ વસ્તુઓ છે ફક્ત ને ફક્ત જે ગ્રંથ છે એ ગ્રંથોની અંદર સચવાયેલી આપણને જોવા મળે છે, એનાથી ઉપર જોવા મળે નથી, બરાબર. તો એ સાયન્સ એમાં પણ આપણું કામ કરતું આપણને જોવા મળે છે. અને એના પુરાવા તમને હડપ્પા સંસ્કૃતિમાંથી પણ મળતા જોવા મળે છે, બરાબર. તમે ક્યાંક ને ક્યાંક હિસ્ટ્રીમાં તો વાંચ્યું હશે હડપ્પા વિશે, બરાબર, તો જ તમે હવે આટલા સુધી પહોંચ્યા હશો, બરાબર. તો એમાં જોયું હતું ને કે ખોપરીઓ મળી આવી ને ખોપડીની અંદર કાણા પડેલા જોવા મળે છે, બરાબર. તો એ જે ટેકનિક છે ને ટ્રેફિનેશન ટેકનિક કહે છે. ખોપરીની અંદર છેદ કરીને અંદર ઓપરેશન કરવું એમ. તો એ લોકો ઓપરેશન કરી શકવા સક્ષમ હતા, એ ટેકનોલોજી વિશે એ લોકો જાણતા હતા. આ તો કંઈ નહીં, હડપ્પા તો ચલો મૂકો સાઈડમાં. સુશ્રુતની વાત કરીએ, બરાબર. સુશ્રુત સંહિતા તમે નામ સાંભળ્યું હશે. તો ફર્સ્ટ સર્જન આપણે કહેવામાં આવે છે એને, બરાબર, કે પહેલાં સર્જન કોઈ શલ્ય ચિકિત્સક હોય તો એ સુશ્રુતને કહેવામાં આવે છે. સુશ્રુત જે હતા એ મોતિયાનું ઓપરેશન કરી શકતા હતા. રાઇનોપ્લાસ્ટી, પ્લાસ્ટિક સર્જરી એ કરી શકતા હતા, બરાબર, ઓપરેશન કરી શકતા હતા. કોઈ અંગ કપાયું છે તો એ અંગને જોડી શકવાની ક્ષમતા ધરાવતા હતા. ઓપરેશન કરીને માથાની અંદર જે ઓપરેશન કરવાના છે છેદ પાડીને, તો એ ઓપરેશન કરી શકવા સક્ષમ હતા. ઇવન એ પોતાની આખી યુનિવર્સિટી ત્યાં ચલાવતા આપણને જોવા મળે છે. અને એમનો જે કોર્સ હતો ને જે મેડિકલવાળો એ પણ 6 વર્ષનું જ હતું. અત્યારે આપણે જોવા જઈએ તો ટોટલ 6 વર્ષ થઈ જાય છે, બરાબર. એમાં એ રીતનું હતું કે સુશ્રુત આ પ્રમાણે જે ઓપરેશન કરવાની સિસ્ટમ છે એના આખી વિદ્યા છે એના શિષ્યોને શીખવાડતા હતા. શિષ્યો આજુબાજુમાં ઊભા રહે, ડેડ બોડી ત્યાં આગળ રાખી હોય એનો અભ્યાસ કરે, બરાબર. તો ત્યાં સુધી પહેલાં કેવું હોય કે એને વિવિધ ફળ આવે ને ફળ ઉપર એને પ્રેક્ટિકલ કરવાના છોકરાઓને, અને એના પછી ફળનું એમને સેશન પૂરું થાય એટલે એના પછી એ લોકો ચાલુ કરે ડેડ બોડી ઉપર આવે, બરાબર. તો સુશ્રુતે બહુ જોરદાર કામ કર્યું છે. એની અંદર આપણને જોવા મળે લગભગ 140 જેટલા એને ઓપરેશન કરવા માટેના સાધનો એને વિકસાવ્યા હતા, ને જેમાંથી ઘણા બધા હાલમાં આપણું મેડિકલ સાયન્સ યુઝ કરી રહ્યું છે, બરાબર. તો એ અલગ અલગ સાધનો હતા એ ત્યાં જોવા મળે છે. મોતીબિંદ નિવારણ જે તમને વાત કરી, રાઇનોપ્લાસ્ટી, તો એ પણ આખું ત્યાં બહુ મોટી એવી વસ્તુ કહેવાય. કારણ કે એ વખતે કેવું હતું કે યુદ્ધ થતા હતા તો નાની મોટી આવી ઈજાઓ થતી હોય, કટ થઈ જતું હોય, બરાબર. એક કારણ એ આપવામાં આવે છે. બીજું કારણ એવું આપવામાં આવે છે કે એ વખતે સજાના સ્વરૂપે નાક કાપી નાખવામાં આવતું હતું અથવા તો કાન કાપી નાખવામાં આવતા હતા, બરાબર. તો એને સાજા કરવા માટે આ લોકો કાન લઈને જાય ત્યાં આગળ કે આ સાંધી આપો એમ કે, બરાબર. તો એ બધું કરવા સક્ષમ હતા. હા,
તો એ આપણી સંસ્કૃતિ હતી, આપણે એને ભૂલી ગયા. અમુક જે અંધકાર યુગ જે વચ્ચે આવે છે એ અંધકાર યુગની અંદર. બાકી તો તમે જોવા જાઓ બહુ સારું એવું આપણે ખ્યાતનામ હતા, બહુ સારું એવું આપણે નામ પણ હતા, બહુ સારું એવું આપણે આ ક્ષેત્રમાં કામ પણ કરેલું હતું. સુશ્રુતની વાત કરીએ અને બોડી જે હોય ને આપણી બોડી એને લેયર બાય લેયર એનો અભ્યાસ કર્યો હતો. કઈ રીતે એને ખબર છે કે એ રહેતા હતા અહીંયા આગળ વારાણસી એ બાજુ રહેતા હતા. હા, વારાણસી છે. તો ત્યાં નદી આપણી ગંગા, બરાબર, નદીની અંદર એ લોકો લાકડાનું એક પાંજરું બનાવતા હતા. લાકડાનું પાંજરું બનાવીને નદીમાં પાણીમાં રાખી દે અને એમાં બોડીને સુવડાવી દે, ડેડ બોડી હોય એને, બરાબર. એટલે પછી શું થાય કે રોજ પાણી ત્યાંથી નીકળતું હોય બોડી ઉપરથી, એટલે એક એક ચામડીનું સ્તર હોય ને નીકળતું જાય ફોગાઈને, બરાબર. તો એમ એને આખી જે હ્યુમન એનાટોમી હોય ને એનો આખો અભ્યાસ એમણે કર્યો હતો અને એને આધારે એમણે નક્કી કર્યું હતું કે હા ભાઈ ચલો આ કિડની છે, આ છે, તે છે, ઓપરેશન કરવું હોય તો આપણે આ જગ્યાએથી છેદ કરવું પડશે. ટોટલી બધી માહિતી એમણે એ વખતે મેળવી હતી. તો તમે એમાં ખરેખર જોઈ શકો કે હાલમાં આપણે જોડે ટોટલી બધી જ ટેકનોલોજી છે, એમ છતાંય આપણે રોગને સંપૂર્ણ મૂળમાંથી મટાડી શકતા નથી, આપણે અટકાવી શકીએ છીએ. ફક્ત મૂળમાંથી જો મટાડવાની ક્ષમતા હોય તો એ આયુર્વેદ પાસે જ છે, બરાબર. અને એ ફોરેન કન્ટ્રી આ બધી વસ્તુ જાણી ગઈ છે અને એ આપણા ગ્રંથ ઘણા બધા લઈ ગયા, ઇંગ્લિશમાં કરીને ટ્રાન્સલેટ કરીને લઈ ગયા, એના ઉપર કામ કરી રહ્યા છે, એનો ઉપયોગ કરી રહ્યા છે અને આપણે ગોળી ગળવામાં હજુ એ વ્યસ્ત જ છીએ, બરાબર. કારણ કે ઇન્સ્ટન્ટ જે આપણને હેલ્પફુલ થાય આપણે એ તરફ જતાં જોવા મળીએ છીએ. બાકી તમે સાંભળ્યું હશે ઓલું સિરોસિસ ને બધું. સિરોસિસ ખબર છે ને શું હોય? ચામડી સોરાઇસિસ ને સિરોસિસ, લીવર જે આવે છે ને, હા બરાબર. એટલે આવું થાય ભાઈ કે યકૃત, બરાબર. તો એની અંદર જે અલગ અલગ સ્ટેજ, ટૂંકમાં સિરોસિસ એટલે એમ ટૂંકમાં કેન્સર જેવું જ આપણે એને કહી શકીએ, બરાબર. તો સ્ટેજ બાય સ્ટેજ લાસ્ટ સ્ટેજમાં તમે પહોંચી ગયા હો ને તો બચવાના કોઈ ચાન્સીસ ત્યાં છે નહીં. એ ત્યાં આગળ દર્દી મોતને ભેટતું જોવા મળે છે, પણ એમાંથી પાછો ખેંચી લાવે ને તો આયુર્વેદની અંદર ક્ષમતા છે, બરાબર. કે આપણે હાલની સિસ્ટમ કેવી છે, બગડ્યું કાપી નાખો, અલગ કરી નાખો, શરીરમાંથી એને કાઢી નાખો, આ જ સિસ્ટમ આપણા જોડે છે. એને રિકવર કરીને ફરીથી પહેલાં જેવી તાજીમાજી કરી શકવાની ક્ષમતા કોઈ જોડે હોય તો એ પણ આયુર્વેદ જોડે છે. અને આયુર્વેદ એટલે આપણે ચરક, સુશ્રુત, અશ્વિની કુમારો, ધન્વંતરી, બરાબર. એના વિશે આપણે જોશું. એ ટોપિક નાનો એવો છે એટલા માટે એને એ વખતે આપણે કવર કરીશું, બરાબર. એટલે ઓલમોસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જેટલા ક્ષેત્રો છે, ક્ષેત્રને આપણે જેટલા ટચ કરવાના છે ત્યાં જઈને આપણે ટચ કરીને થપ્પો કરીને આપણે આવી જશું. એમ કે બાકી જે તે રહેતું હોય તો એ તમે મને કહી દેજો કે હા આ ટેકનોલોજી, કેમ કે 3D પ્રિન્ટિંગને આ બધી હાલમાં આવેલી જોવા મળે છે. હાલમાં પ્રાઇવેટ જે રોકેટ લોન્ચર્સ છે એ પણ હવે ખાનગી પ્લેયર પણ માર્કેટમાં આવતા આપણને જોવા મળે છે, બરાબર. તો એ બધાનો આપણે સમયને આધારે અભ્યાસ સારી રીતે કરીશું. બાકી કયો ચાલશે મોજ ને? એમ કે 3 વાગે પૂરું થાય છે ને કેટલા વાગે થાય છે? ગરમી લાગતી હશે ને પાછી આવતા કે ભાઈ આવજો કે ભાઈ ગરમી પણ થોડી થોડી ત્યાં આગળ લાગતી હશે બહારથી આવવામાં સમયગાળામાં થોડુંક, પણ હવે 4-5 દાડા છે ભાઈ. અંબાલાલે કીધું છે વરસાદ આવવાનો છે, બરાબર, મતલબ આવવાનો છે. હા એટલે એ રીતની તમને ઘટનાઓ પણ ઘટતી જોવા મળે છે. ઇન શોર્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જેટલા પણ એરિયાસ છે એ એરિયા સંપૂર્ણપણે આપણા પરીક્ષાને કામના જેટલા છે એ બધા આપણે એને કવર કરવાનો ટ્રાય કરીશું અને પૂરેપૂરી રીતે એને કવર પણ કરાવવામાં આવશે. ઓલરેડી જે વાત કરી તમને એ પ્રમાણે કે ટેસ્ટ સિરીઝને બધું સારા આયોજન કરતા જ હોય છે, તો એ અનુસંધાને પણ કામ થતું આપણને જોવા મળશે, બરાબર. બાકી કંઈક હોય આમાં ખબર ના પડી હોય એવું? મજા આવી? બસ તો વાત એવું ના વાત એમ કે